અવાજ ક્લિયર? વાતો બંધ. પેલા ઝીણી ઝીણી વાતો કન્ટિન્યુઅસલી ચાલુ છે તમારી. આપણે બેક બોન્ડિંગની શરૂઆત કરી તેમાં મેં તમને પેલા કન્ડિશન લખાવી હતી, યાદ છે ને? કે પહેલાં તો બે એટમ વચ્ચે સિગ્મા બોન્ડ હોવો જોઈએ પહેલેથી જ તે. પછી જે એટમ હશે ડોનર એટમ એની આગળ મિનિમમ એક લોન પેર હોવી જોઈએ, અને એ લોન પેર આપવાથી એનું ઓક્ટેટ ડિસ્ટર્બ થવું જોઈએ નહીં, અને એનું પોતાનું ઓક્ટેટ પછી કમ્પ્લીટ હોવું જોઈએ, તો જ એ લોન પેર કોકને આપી શકે. ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હોય લોન પેર આપવાની નહીં ક્યારેય. તે યાદ રાખજો, દેવું કરીને દાન ન કરાય, બરાબર છે? તો એ લોજિક યાદ રાખીને ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હોય તો લોન પેર આપવાની નહીં બોન્ડ બનાવવા માટે. પછી એક્સેપ્ટરની અંદર રિક્વાયરમેન્ટ એમ હતી કે એની આગળ વેકન્ટ ઓર્બિટલ હોવી જોઈએ, ક્લિયર? તો જ તે ઇલેક્ટ્રોન લઈ શકે. પછી એમાં એવો ઓપ્શન હોઈ શકે કે ભાઈ એને ઇનકમ્પ્લીટ ઓક્ટેટ પણ સાથે હોય, ધારો કે, તો એને વધારે ઉતાવળ હોય ઇલેક્ટ્રોન લેવાની. અમુક લોકો એવા હોય જેને ઓક્ટેટની કંઈ પડી જ ન હોય, ધારો કે થર્ડ પીરિયડના એલિમેન્ટ એને ઓક્ટેટને કંઈ પડી ન હોય એટલી બધી, ફોસ્ફરસ સલ્ફરને કંઈ પડી ન હોય ઓક્ટેટની. એ લોકો આગળ તો સુપર ઓક્ટેટ છે ઘણા બધા આગળ. એટલે ફોસ્ફરસ જેવા એટમને ઇલેક્ટ્રોન લેવાની બહુ ઉતાવળ ન હોય, આપે તો ઠીક, ન આપે તો કાંઈ વાંધો નહીં, એને ખોટું લાગશે નહીં. પણ બોરોનને બહુ પ્રબળ ઈચ્છા હોય કે એ કોકને લોન પર આપીને બોન્ડ બનાવે. એટલે BF3માં આપણે એ વાત કરી હતી કે વેરી સ્ટ્રોંગ બેક બોન્ડિંગ હશે, વેરી વેરી સ્ટ્રોંગ, જેથી કરીને બોરેનનો ઓક્ટેટ કેવું થશે? કમ્પ્લીટ અમુક અંશે. એટલે બોરને થોડીક રાહત મળશે કે મને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓલા કામચેલા 2 આપ્યા એટલે ફ્લોરીને. પછી વરાપતિ બધા ફ્લોરીનનો વારો આવશે ઇલેક્ટ્રોન આપવાનો. એટલે ઓવરઓલ સ્ટ્રક્ચર આ પ્રમાણેનું થાય, જેમાં એક સિગ્માને 1/3 જેટલો પાઈ બોન્ડ હોય. આપણે 1/3 એનો બોન્ડ ઓર્ડર થઈ ગયો 1.33. આપણે પછી એની કમ્પેરિઝન કરી હતી BF4-1 ની યારે, એક્ઝામમાં પૂછી શકાય. BF3 અને BF4- ની કમ્પેરિઝન અલગ અલગ ફોર્મેટમાં. પછી આપણે આ PF3 ની વાતે કરી હતી. PF3 ની વાત કરી હતી બાકી હતી? બાકી હતી, શરૂઆત કરી હતી ખરી. તો PF3 ની અંદર એ રીતે મેં તમને એ વખતે એટલું તો કીધું હતું કે ફ્લોરિન જિંદગીમાં ક્યારેય તે એક્સેપ્ટર ન બની શકે. શું કામ? કેમ કે એની આગળ વેકન્ટ ઓર્બિટલ છે નહીં, બરાબર? તો F can never act as acceptor, it can only act as donor. તો ખાલી બીજો એટમ જે છે એ એક્સેપ્ટર તરીકે કામ કરી શકે કે ન કરી, ખાલી ચેક કરવાનું રહે. તો PF3 જે છે એની અંદર ફોસ્ફરસની અંદર વેકન્ટ ડી ઓર્બિટલ છે ઘણી બધી. ફોસ્ફરસ આગળ વેકન્ટ ડી ઓર્બિટલ છે 3D ટાઈપની, જે 5 ખાલી જ છે. જે હારી ડી ઓર્બિટલ હોય સેટ થતી હોય ડાયરેક્શનમાં, એમાં ઇલેક્ટ્રોન આ ફ્લોરિન આપે, પોતાના લોન પેરના 2 ઇલેક્ટ્રોન સપ્લાય કરે ફોસ્ફરસની ડી ઓર્બિટલમાં. જે ઓર્બિટલ ડાયરેક્શનમાં મેચ થાય, સિમેટ્રીમાં મેચ થાય એની યારે આપણે સ્પેસિફાઈ નથી કરતા કે કઈ ઓર્બિટલ, એમ કેમ કે આપણે કોઈ એક્સિસ લીધી નથી આની અંદર. તો આવા કેસમાં અહીંયા ફ્લોરિનથી ફોસ્ફરસ તરફ ધ્યાન આપજો.
તો એક સિગ્મા બોન્ડ બની ગયેલો હોય, સિગ્મા બોન્ડ. આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન કોની તરફ રહેલા હશે? ફ્લોરિન તરફ. એટલે હું ઇલેક્ટ્રોનને ફ્લોરિન તરફ દર્શાવું છું. પછી એને તે ફોસ્ફરસ અને ફ્લોરિન વચ્ચે એક નવો કોઓર્ડિનેટ પાઈ બોન્ડ બનશે. એમાં જો આવી રીતના એરો આપણે સમજીએ કે આ થઈ ગયો કોઓર્ડિનેટ પાઈ બોન્ડ. બરાબર. એમાં ફ્લોરિન થી ફોસ્ફરસ તરફનો એરો છે. મતલબ ઇલેક્ટ્રોન કોને આપ્યા છે? ફ્લોરિને. ફોસ્ફરસ કઈ ઇલેક્ટ્રોન આપ્યા નથી. મતલબ અહીંયા ફ્લોરિન જે છે એ ડોનર થઈ ગયો અને ફોસ્ફરસ જે છે એ એક્સેપ્ટર થઈ ગયો. તો હવે તમે જો ધ્યાનપૂર્વક જોશો તો આપણને ફર્સ્ટ કેસની અંદર સિગ્મા બોન્ડના જે ઇલેક્ટ્રોન છે ફ્લોરિન પોતાની બાજુ ખેંચી લેશે. બરાબર. અને પછી એને ફોસ્ફરસ ઉપર દયા ભાવ આવે કે મેં એના ઇલેક્ટ્રોન લઈ લીધા, ચાલો પાછા આપીએ. હવે તો એ બે એક લોન પેર એને આપે બોન્ડ ફોર્મેશન માટે. એમાં ફ્લોરિન પોતાના ઇલેક્ટ્રોન આપે, ભલે ફોસ્ફરસ આગળ ન હોય તો. એટલે એક સાઈડથી ઇલેક્ટ્રોન લઈ લીધા સિગ્મા બોન્ડના અને પાઈ બોન્ડ બનાવવા ઇલેક્ટ્રોન આપ્યા. એટલે પહેલા શું કરે? પહેલા બે લાફા મારે, પછી કાલે પંપાળે, વાગ્યું બેટા, એવી રીતે. એટલે ગવર્મેન્ટ શું કરે? પહેલા ટેક્સ નાખે, પેટ્રોલનો ભાવ વધારે, એટલે વેક્સિનનો ખર્ચો વસૂલ થાય. એવું થયું હતું એટલે કોરોના વખતે. વેક્સિન તો મફતમાં મારી હતી ને, એ ખર્ચો ક્યાંથી કાઢવાનો? એટલે પેટ્રોલના ભાવ વધારે, બીજું કોઈ રસ્તો નથી. એટલે આમ નહીં તો આમ પૈસા તો જવાના જ છે. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન લઈ લીધા ફ્લોરિને, તો અમે પાછા આપ્યા ખરી પાછા. ગીવ એન્ડ ટેક ટાઈપની સિચ્યુએશન થઈ અહીંયા. તો આ ટાઈપનું જે બોન્ડિંગ હોય એને કહેવાય રેડ બોન્ડિંગ, કે જેમાં એક સાઈડથી એટમ ઇલેક્ટ્રોન લઈ લેતો હોય સિગ્મા બોન્ડ અને સામે પછી પાઈ બોન્ડ માટે આપતો હોય બે બાજુ. ક્લિયર? તો આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તો PF3 માં રેડ બોન્ડિંગ થયું. હવે અહીંયા ધ્યાન રાખવા જેવું છે કે આ લોન પેરનું શું થયું? તો પછી આ લોન પેર તો હતી તે એમને એ પોતે ઇન્વોલ્વ થઈ નથી ફોસ્ફરસની લોન પેર, કેમ કે ફોસ્ફરસ એ એક્સેપ્ટર હતો. તો લોન પેરને પાછું યાદ આવે કે બોન્ડ એંગલની હળી કરવાની પાછું. એ તો ખબર છે ને, એનો એવો શું હતો? રિવેન્જ ઓફ લોન પેર. બોન્ડ એંગલનો બધું ચેન્જ કરી નાખવાનો છે, હાવ તો એ નહીં કરતા. પણ એમાં થયું એવું કે આ જે નવો બોન્ડ બન્યો ને ફ્લોરિન ને ફોસ્ફરસનો, એ એને કટી ગયો બહુ. ક્લિયર? પહેલા બધા સિંગલ હતા. કેવા હતા? બધા સિંગલ બોન્ડ હતા. એટલે લોન પેર બધા અંદર દબાવે, જેવી રીતે PH3 માં થતું હતું. PH3 ની અંદર PH3 માં શું હતું? બેક બોન્ડિંગ હોય PH3 માં. વિચાર કરો, PH3 ની અંદર બેક બોન્ડિંગ હોય કે ન હોય? કેમ કે ફોસ્ફરસ એટમ ડોનર બની શકે એમ છે, લોન પેર છે એટલે. પણ હાઇડ્રોજન જિંદગીમાં કોઈ એક્સેપ્ટર નહીં બની શકે. એની આગળ વેકન્ટ ઓર્બિટલ નથી, કેમ કે 1p કે 1d તો છે નહીં ક્યાંય, ખાલી 1s છે ઇન્વોલ્વ થઈ ગઈ બોન્ડિંગમાં. તો અહીંયા PH3 ની અંદર કોઈ બેક બોન્ડિંગ થવાનું છે નહીં. એટલે લોન પેરની હળી કરો એ કોને કરશે? આ 3 સિગ્મા બોન્ડની હળી કરશે, સિંગલ બોન્ડની. એટલે આને ફાવી ગયું બરાબરનું. હવે આમાં શું થયું ફોસ્ફરસ ની આરે? તો કે પાઈ બોન્ડ નવો જનરેટ થઈ ગયો એક્સ્ટ્રા. એટલે વારાફરતી બધા ફ્લોરિનના વારા લખીએ એ પ્રમાણે કે બધા એક વાર પાઈ બોન્ડ બનાવે. તો જો આપણને આ 3 સ્ટ્રક્ચર મળે અહીંયા આ ટાઈપના આપણને 3 સ્ટ્રક્ચર મળે, જેમાં વારા દરેક ફ્લોરિનના એક પાઈ બોન્ડ ઇમેજિન કરવાના, બીજા બેના સિંગલ જ બનાવે એ પ્રમાણે. તો ડબલ બોન્ડ પછી 2 સિંગલ, એ પ્રમાણે તમે ઇમેજિન કરો. તો જે ઇલેક્ટ્રોન આપે એ પ્લસ કહેવાય ને લે એ માઇનસ કહેવાય. અહીંયા જો F ઉપર પ્લસ છે ને P ઉપર માઇનસ છે, દેખાય છે ને છેલ્લી બેન સુધી તમને? F પ્લસ છે ને P માઇનસ છે આ ત્રણેયમાં. ખાલી ડબલ બોન્ડ ફરતો રહેશે એની જગ્યા પ્રમાણે. એટલે આપણને આ બધાની એવરેજ મળે. શું મળે? એવરેજ. તો એની એવરેજ કાઢીએ તો અહીંયા ટોટલ સ્ટ્રક્ચર કેટલા છે? ટોટલ સ્ટ્રક્ચર 3 છે. બરાબર? અથવા એમ વિચારો કે તમે કોઈ એક સ્ટ્રક્ચર લ્યો, પહેલા કોઈ એક જ સ્ટ્રક્ચર લ્યો. આ સ્ટ્રક્ચરમાં કેટલા બોન્ડ છે ટોટલ? 4 બોન્ડ છે. ફ્લોરિન કેટલા છે? તો એવરેજ બોન્ડ ઓર્ડર 4/3.
સરેરાશ બંધ ક્રમાંક ટોટલ બોન્ડ્સ જેટલા હોય એટલા કોઈ એક સ્ટ્રક્ચરમાં ડિવાઈડ બાય ફ્લોરિન કે જેમાં પાઈ બોન્ડ વહેંચાય છે વારા ફરતી વારા, એટલે કે 4/3 થઈ ગયો એનો એવરેજ બોન્ડ ઓર્ડર. તો સાઈડમાં એન્ટ્રી મારી દો. PF3 માં એવરેજ બોન્ડ ઓર્ડર total bonds in a structure divided by number of terminal atoms એટલે આન્સર આવશે 4/3. હવે અહીંયા ટર્મિનલ એટમના એવા જ એટમ લેવાના જેને ચાન્સ મળતો હોય બોન્ડ બનાવવાનો, બરાબર. આ 3 ફ્લોરિનને ચાન્સ મળે છે એટલે 3 ફ્લોરિન લીધા આપણે કાઉન્ટિંગમાં. તો એવરેજ બોન્ડ ઓર્ડર થઈ ગયો 1.33 આની અંદર રીતે, જેવી રીતે ઓલા BF3 માં તેવી રીતે જ તે અહીંયા રીતે 3 ફ્લોરિન માટે 1.33 એક સિગ્મા તો હતો જ તે પહેલેથી. તો આ એવરેજ બોન્ડ એટલે અહીંયા જો જે ડોટેડ લાઈન કરેલી છે 1/3 પાઈ બોન્ડ છે, ડોટેડ લાઈન દરેક, આખી લાઈન જે છે એ સિગ્મા બોન્ડ છે આ દરેકની અંદર. પછી બીજું કે આ લોન પેર જે છે હવે એને એની સામે કોણ આવી ગયું? બોન્ડ પેર આવી ગઈ, કે જેમાં બોન્ડ પેરમાં ધારો કે આ તમે વિચાર કરો, હવે આ ડબલ બોન્ડ તો ફરતો રહે કન્ટિન્યુઅસલી, એટલે હવે એવરેજ બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો 1.33. તો રિપલ્સન હોય બાજુ બાજુના બોન્ડનું, એ પહેલા કરતા વધારે આવ્યું કે ઓછું આવ્યું? અગાઉ કરતા, એટલે આની સાપેક્ષે. અહીંયા તો ખાલી બોન્ડ પેર સિંગલ હતો, અહીંયા રિપલ્સન કયું છે બોન્ડ પેરનું? 4/3 વર્સિસ 4/3 નું. સમજાણું? તો એ વધારે પાવરફુલ કે ઓછું પાવરફુલ રિપલ્સન? વધારે પાવરફુલ. તો બોન્ડ એંગલ મોટો કરે ને બોન્ડ વચ્ચે. તો PF3 માં બોન્ડ એંગલ જે છે એ મોટો છે. PF3 માં વેલ્યુ છે 97.8 ડિગ્રી અને ફોસ્ફીનમાં વેલ્યુ છે 93.8 ડિગ્રી. તો બેક બોન્ડિંગ થઈ ગયું PF3 ની અંદર, જેથી કરીને બોન્ડ એંગલ જે છે ઇન્ક્રીઝ થયો જે PF3 માં હતો એની કરતા. NF3 અને NF3 માં આવું બેક બોન્ડિંગ ન થાય, એમોનિયા અને NF3 માં, પણ PF3 માં બેક બોન્ડિંગ થશે. તો અહીંયા તમને એક્ઝામમાં જે તમને ઝેરોક્સ આપેલી છે અને ઝેરોક્સમાં આ પોઈન્ટ ડિસ્કસ કરેલો હતો બોન્ડ એંગલ વાળો. આ પોઈન્ટ નંબર 6. એમાં એવા પેર લીધેલા છે જેમાં ઊંધું થતું હોય. તો અહીંયા જે મેં તમે પેર આપી, માની લો કે એમોનિયા અને NF3 ની પેર આપેલી છે અહીંયા, તો એમાં આપણે બોન્ડ એંગલ સમજવા માટે અલગ લોજિક એપ્લાય કર્યું હતું કે ભાઈ ઇલેક્ટ્રોનનું લોકેશન જે હતું એ થોડુંક આગું વ્યૂ ગયું, એટલે કે એમોનિયા અને NF3 માં વાત કરી રાખી હતી ને મેં તમને, લગભગ વાત થઈ ગઈ હતી બોન્ડ એંગલની. તો આમાં રીઝન છે ઇલેક્ટ્રોન પેરનું લોકેશન બોન્ડ પેરમાં કઈ બાજુ ગયો, સેન્ટ્રલ એટમની નજીક કે દૂર. બરાબર, જ્યારે આની અંદર પાછું ઊંધું થઈ ગયું. તમે જુઓ, આ બેની પેર બનાવો, ઉપર નીચેની પેર. તો અહીંયા ઊંધું છે બધું, PF3 લેસ ધેન PF3, ઉપર ઊંધું છે પાછું એની કરતા. તો નીચેના રીઝનમાં બેક બોન્ડિંગ આવશે, ઉપરવાળામાં રીઝનમાં શું આવશે? રેગ્યુલર કેસ, એટલે કે બોન્ડ પેરની લોકેશન વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટ્રલ એટમ. ઓકે, તો આ બે ટિપિકલ કેસ થઈ ગયા. આ સમજાણું? આ ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો, પછી ધીમે ધીમે તમે બાકીના બધા એક્ઝામ્પલ ક્લિયર થઈ જશે. એટલે તમને PF3 માટે અહીંયા થોડીક વાર્તા લખીને આપેલી છે. જેવી રીતે ફોસ્ફરસ હોય ફ્લોરિનની હારે બોન્ડિંગ કરવામાં, એવી રીતે તમે ફોસ્ફરસ એટલે આર્સેનિક મૂકી શકો. આર્સેનિકમાં તે વેકન્ટ ડી ઓર્બિટલ હોય AsF5, એમાંય ડોટ બોન્ડિંગ થાય. ખાલી ફેર એટલો પડે, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. PF બોન્ડ PF3 ની અંદર, પછી આર્સેનિક અને ફ્લોરિનનો બોન્ડ AsF3 ની અંદર, અને પછી આર્સેનિક પછી કોણ આવે? એન્ટીમની આવે ને? ના, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ, આ એન્ટીમની જ આવે. SbF3 એની અંદર Sb વર્સિસ ફ્લોરિનનો બોન્ડ, અને છેલ્લે આવશે બિસ્મથ.
હવે ધ્યાન આપજો ખાસ, આપણે પાઈ બોન્ડ બનાવવાનો છે, ખબર છે ને? એ તો સિગ્મા તો પહેલેથી છે જ તે. હવે ફ્લોરિનમાં દરેકમાં 2p ઓર્બિટલ લઈએ આપણે લોન પેર તરીકે, કે જેમાં 2 ઇલેક્ટ્રોન હોય, સમજવા હાટો. તો ફોસ્ફરસની 3d આવે, પછી આર્સેનિક નીકળી આવે 4d, 5d અને છેલ્લે 6d. 2p 3d અને 2p 4p માં તો બેક બોન્ડિંગ થશે ઇઝીલી, પણ તો અહીંયા બેક બોન્ડિંગ ઇફેક્ટિવ નહીં રહે, કેમ કે સાઇઝનો મોટો ડિફરન્સ આવી ગયો અને એનર્જીનો મોટો ડિફરન્સ આવી ગયો. આમાં હજી એટલો બધો ડિફરન્સ નથી, પણ આ બેમાં તો બહુ મોટો ડિફરન્સ આવ્યો 2p ની યારે. એટલે આ બેની અંદર આપણે બેક બોન્ડિંગ નહીં માનવાનું, અથવા વેરી લેસ બેક બોન્ડિંગ માનવાનું. બે ઓપ્શન રહેશે આપણી આગળ. એટલે તમે જો એન્ટીમનીના કેસમાં બેક બોન્ડિંગ ન થયું, આ કેસ ધ્યાનથી જુઓ, એ તમને ઝેરોક્સમાં આપેલું જ છે, તો તમે એન્ટીમનીને કમ્પેર કરો એમોનિયાના ઓર્ડરની હારે. જો આ બેને કમ્પેર કરો, પહેલા ને છેલ્લાને, તો એની અંદર આમાંય નો બેક બોન્ડિંગ, આમાંય નો બેક બોન્ડિંગ. કેમ કે શું કામ નો બેક બોન્ડિંગ? કેમ કે આઘું પડે છે બહુ, સાઇઝ અને એનર્જીનો મોટો ડિફરન્સ છે, એટલે બેક બોન્ડિંગ એટલું બધું ઇફેક્ટિવ છે નહીં. પાઈ બોન્ડ બને તો કેવો વીક બનશે, એટલે ન બરાબર માની લેવાનો. તો ઓર્ડર જો રેગ્યુલર છે બેના, પરંતુ આ બેના ઓર્ડર તમે જો સિમિલર છે. શું કામ સિમિલર છે? તો કે બેમાં બેક બોન્ડિંગ થાય છે, આર્સેનિક વાળામાં અને ફોસ્ફરસ વાળામાં. એટલે pF3 લેસ ધેન pF3, AsF3 લેસ ધેન AsF3. આટલું ક્લિયર? આપણે વેલ્યુ યાદ રાખવાની જરૂર છે, પણ આપણને ઓર્ડર ક્લિયર થવો જોઈએ વિથ રીઝન, કે શું કામ આવું થયું, એમ કોની બોન્ડ એંગલની વેલ્યુ વધારે આવવાની હશે એ પ્રમાણે. આ યાદ રાખજો ખાસ. તો અહીંયા પહેલા બે કેસમાં હું લખશો? નો બેક બોન્ડિંગ, સોરી ઉપર નીચેના, અને વચ્ચેના બે કેસમાં બેક બોન્ડિંગ છે. આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. યસ, નાઇટ્રોજન આગળ લોન પેર તો છે, પણ હાઇડ્રોજન એક્સેપ્ટર નથી બની શકતો બિચારો, એટલા માટે. સમજાણું? અને આમાં તો બંને છે જ તે એક્સેપ્ટર ડોનર, પણ મેળ નથી પડતો. NF3 માં વેકન્ટ ઓર્બિટલ છે નાઇટ્રોજન આગળ. Nitrogen can never act as acceptor atom because of absence of d orbital. ઓકે, એટલે ફ્લોરિન તો આવશે જ નહીં, જિંદગી કહી દે. હવે જો આમાં તો મેં તમને કીધું એમ એન્ટીમની બની શકે એમ છે એક્સેપ્ટર, વેકન્ટ ડી છે એટલે ફ્લોરિન તો બનવાનો છે ડોનર. પરંતુ પ્રોબ્લેમ ક્યાં થયો? લાર્જ ડિફરન્સ બેની ઓર્બિટલમાં, એનર્જીમાં ને સાઇઝમાં, જેથી કરીને ઇફેક્ટિવ વિશે નહીં. ઓકે, તો ખાસ યાદ રાખવાનું. આ વાત થઈ ગ્રુપ 15 વાળાની. એ પછી આપણે આગળ જતા ગ્રુપ 16 ની વાત કરશું જ્યારે પોઈન્ટ આવશે ત્યારે. તો ગ્રુપ 15 ના આપણે એલિમેન્ટના લીધા ઇન્વોલ્વ કર્યા આપણે એને ફ્લોરિનની હારે. એટલે તમારે રીઝન જે છે વાંચવાનું સરખી રીતે, તમને આ બધું ક્લિક થઈ જશે એ પ્રમાણે બોન્ડ એંગલમાં કેમ આવો ચેન્જ થયો એમ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લિયર? એટલું આ એંગલ નોટ કરી લેજો, આથી લખેલા જ છે મેં એમાં. એટલે તમને ખાલી યાદ રહેવું જોઈએ. તો અહીંયા pF3 માં કયું બેક બોન્ડિંગ સમજવાનું? ફોસ્ફરસની 3d ને ફ્લોરિનની 2p, અને જો આર્સેનિકનું પૂછે તો એ પ્રમાણે 4d ને 2p લઈ શકાય. આગળ પછી બેક બોન્ડિંગ બહુ જવાનું નહીં. કોઈને કઈ ડાઉટ? ઓર્ડર તો આ જ છે ને, ઓર્ડર તો મેન્ટેન થાય છે ને. બસ બોન્ડ એંગલની વેલ્યુ છે ને બુક અલગ અલગ બુકમાં અલગ અલગ હશે. તમે ગમે એ બુક ઉપાડો સ્ટાન્ડર્ડ, બેના બોન્ડ એંગલ અલગ અલગ હોય, એટલે થોડોક ડિફરન્સ દેખાડે, માઇનોર ડિફરન્સ એમ. પણ ઓર્ડરમાં કોઈ દી ચેન્જ થાય નહીં. એનો જે ઓર્ડર થતો એ રિલેટિવ ઓર્ડર એ સરખો જ હોય હંમેશા. તો થોડું ઘણું વેરિએશન રહેવાનું. તમારે બોન્ડ એંગલ ગોખવાના નથી, સિવાય કે સ્ટાન્ડર્ડ બોન્ડ એંગલ હોય પરફેક્ટ 90, 180 બધા. આવા બધા તો બધા યાદ રહે નહીં આપણને, પણ એટલું ક્લિયર છે કે બોન્ડ એંગલ 90 ની વધારે નજીક છે, એવું તમે એટલું કહી શકો ખાલી. તો આપણે જે બે કેસ લીધા એની અંદર ફ્લોરિન એટમ ડોનર એટમ હતો. એટલે પહેલું જે આખા કેસ હતા ફર્સ્ટ કેસ, એમાં બેક બોન્ડિંગ
વિથ ફ્લોરિન એસ ડોનર એટમ. એમાં BF3 લીધું ને PF3 લીધું સમજવા માટે. હારે પછી ASA3F3 આવી ગયું હારે ઇનડાયરેક્ટલી. તો ફ્લોરિન જેવી રીતે ડોનર બની શકે, તો ફ્લોરિનની પહેલા કોણ હતું? ઓક્સિજન. એ પણ ડોનર બની શકે. એની આગળ 2p ઓર્બિટલ જ છે. એ પ્રમાણે તો એ પ્રમાણે એના મોલેક્યુલ ચેક કરીએ આપણે કે જેમાં ઓક્સિજન ડોનર તરીકે બનતો હોય. તો અહીંયા બીજું છે બેક બોન્ડિંગ વિથ ઓક્સિજન એસ ડોનર એટમ. તો આની અંદર આપણને જે કેસ આપેલો છે એમાં પહેલો કેસ છે Cl2O. હવે આ ત્રણના બોન્ડ એંગલ નો ઓર્ડર તમારે યાદ રાખવાનો છે કે Cl2O મોર ધેન વોટર મોર ધેન OF2. આપણે વોટર અને OF2 નો બોન્ડ ઓર્ડર ભણી ગયા પહેલા ઇલેક્ટ્રોન પેરની લોકેશનને આધારે વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટ્રલ એટમ. પણ જ્યારે આપણે Cl2O લઈએ તો Cl2O માં આપણે આગળ બે ઓપ્શન વધે છે બોન્ડ એંગલની વેલ્યુ વધારે હું કામ થઈ સમજવા માટે. એક તો લોજિક ઈ છે કે હાઇડ્રોજન અને ફ્લોરિન બંને સ્મોલ સાઇઝના એટમ છે. આખા પીરિયોડિક ટેબલમાં સ્મોલેસ્ટ એટમમાં હાઇડ્રોજન ને ફ્લોરિન આવે. એટલે એ લોકોમાં કઈ સ્ટેરિક હિન્ડ્રન્સ હોય નહીં, ગળદી ન હોય. પણ જેવા તમે થર્ડ પીરિયડમાં જાઓ, ફોર્થ પીરિયડમાં જાઓ તો ગળદી વધતી જાય, રેડિયસ વધે. એટલે તો Cl2 માં એક રીઝન એવું છે બોન્ડ એંગલ માટે કે Cl ની રેડિયસ વધારે છે. એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ એમાં આવે. શું આવે? સ્ટેરિક હિન્ડ્રન્સ આ બે એટમ વચ્ચે. એટલે ગળદી ટૂંકમાં એકબીજાને ધક્કા મારીને એકબીજાથી આગા જાય એ લોકો. આ બંને Cl એટમ મોટી સાઇઝના છે. આવું H અને F માં થતું નહોતું. તો બોન્ડ એંગલ એક્સપેક્ટેડ વેલ્યુથી સહેજ વધારે આવે. તો વોટર અને OF2 બંને કરતા બોન્ડ એંગલ વધારે આવ્યો, 111 જેવો ઓવરઓલ કાઉન્ટ કરો તો. હવે આ એનું એક રીઝન થયું સ્ટેરિક હિન્ડ્રન્સ. બોન્ડ એંગલ શા માટે વધારે છે, બરાબર, વોટર ને OF2 કરતા. બીજું રીઝન છે એક ટાઈપનું બેક બોન્ડિંગ. એ જો કે એટલું બધું ઇફેક્ટિવ નથી પણ થોડું ઘણું થતું હોય તો સમજી લઈએ કેવી રીતે. તો OCl ઓની આગળ લોન પેર છે બબ્બે, Cl આગળ 3 લોન પેર છે અને Cl નું ઓક્ટેટ પૂરું છે. Cl ને ઇલેક્ટ્રોન લેવાની કોઈ ઈચ્છા નથી કેમ કે ઓલરેડી ને 3 લોન પેર છે. ઓક્સિજન પરાણે લોન પેર એને આપે છે, પરાણે Cl ની મન મરજી વગર. કેમ કે Cl માં ફાળી ગયો વેકન્ટ ઓર્બિટલ 3D. Cl ની ઈચ્છા નહોતી તોય તે ઓક્સિજન લોન પેર એને આપી બેક બોન્ડિંગ કરવા હતું. એટલે ક્લોરીને અહીંયા પરાણે બેક બોન્ડિંગ કર્યું, નહોતું ગમતું તોય તે. એટલે એટલું બધું ઇફેક્ટિવ છે નહીં, પણ થોડું ઘણું જે કોઈ બેક બોન્ડિંગ થયું હોય એને લીધે ડબલ બોન્ડ તો બને જ ન બને. તો તમે જો ડબલ બોન્ડ તમને થોડોક આપેલો છે અહીંયા. તો અહીંયા ડબલ બોન્ડ એ સિંગલ બોન્ડ રિપલ્ઝન અગાઉ કરતા વધુ ઘટ્યું બોન્ડ પેરનું વધી ગયું. એટલે થોડોક બોન્ડ એંગલ એને લીધે પણ વધ્યો. તો અહીંયા બોન્ડ એંગલ વધ્યો કેમ કે ઓલરેડી એક લોન પેર તો છે જ તે સેન્ટ્રલ એટમ ઉપર, હજી એક લોન પેર છે. એટલે મેં તમને રૂલ લખાયો હતો કે જો સેન્ટ્રલ એટમ ઉપર લોન પેર પ્રેઝન્ટ હોય તો બોન્ડ એંગલમાં ચેન્જ આવે નહીં, વધે તે કોઈ ઘટે નહીં ડ્યુ ટુ બેક બોન્ડિંગ. પહેલા 2 લોન પેર હતી, હવે એક લોન પેરનો ઇન્વોલ્વ કરાવી દો બેક બોન્ડિંગની અંદર. ધારો કે આને ઇન્વોલ્વ કરાવી દો તો હવે રિપલ્શન માટે કોણ છે? ખાલી એક જ લોન પેર છે. હવે આ તો વહી ગઈ બેક બોન્ડિંગમાં Cl ની હારે. તો એક લોન પેરનું રિપલ્શન એટલું બધું સ્ટ્રોંગ હોય નહીં જેવું 2 લોન પેરનું હોય. ધારો કે વોટરમાં બોન્ડ એંગલ 104 નો હતો અને એમોનિયામાં બોન્ડ એંગલ 107 નો હતો. એક લોન પેર ને 2 લોન પેરની વાત હતી. એટલે આમાં એ લોજિક છે કે એક લોન પેર વહી ગયું પછી એક જ લોન પેર વધે તો રિપલ્શન થોડું ઓછું થાય તો બોન્ડ એંગલ વધે. તો બેક બોન્ડિંગ છે એ બોન્ડ એંગલ વધારે છે, ક્લિયર હોય એની કરતા પહેલા કરતા. એટલે અહીંયા બોન્ડ એંગલ આવ્યો 110 ની આસપાસ, 111 તો ગણી શકો એપ્રોક્સિમેટલી અહીંયા. એટલે ક્લિયર. હવે અહીંયા વર્ડ જે લખ્યો છે એમાં આપણે હમણાં જતા નથી રેઝોનન્સ હાઇબ્રિડ શું છે
એ આપણે પછી વાત કરશું રેઝોનન્સ વખતે. હમણાં એમાં કઈ ચિંતા નથી કરવાની તમારે. શું છે એ તો અહીંયા એક મિનિટ. તો આ OCl માં ઓક્સિજન જે છે એ બને ડોનર એટમ ને Cl બને એક્સેપ્ટર એટમ. બોલો ઓક્સિજન આગળ વેકન્ટ ઓર્બિટલ ક્યાં હશે? કન્ડિશન શું હતી યાદ કર. જેને એક્સેપ્ટર બનવું એને આગળ વેકન્ટ ઓર્બિટલ લેવું જોઈએ. તો ઓક્સિજન કોઈ એક્સેપ્ટર બની કે આ કેસમાં ડોનર તો બનવા તૈયાર જ છે. ક્લોરીન અહીંયા ડબલ રોલમાં છે, બે બધું જોઈએ કે પણ એને પછી બીજો રોલ એક્સેપ્ટ કરવો પડે કે સામે વાળી પાર્ટી તો એક્સેપ્ટર બનવાનું છે નહીં. તો ક્લોરીનને પરાણે એક્સેપ્ટર બનવું પડે, પરાણે બેક બોન્ડિંગ કરવા હતું. બાકી એની કોઈ ઈચ્છા હતી નહીં. બોરોનની ઈચ્છા બહુ હતી BF3 માં, યાદ હોય તો એનું ઓક્ટેટ પૂરું કરવું જોઈએ એટલે એમાં ચકાચક પાઈ બોન્ડિંગ થતું હોય. આમ એટલું બધું સ્ટ્રોંગ હોય નહીં. તો જ્યારે વેરી સ્ટ્રોંગ બેક બોન્ડિંગ હોય, વેરી સ્ટ્રોંગ બેક બોન્ડિંગ, તો કાં તો બોન્ડ એંગલ વધે મોટા પ્રમાણમાં જો પહેલેથી લોન પેર હાજર હોય તો, અને કાં તો એમને એમ રહે. જેવી રીતે BF3 માં બોન્ડ એંગલ એમને એમ રહ્યો કેમ કે સિમેટ્રિકલ સિચ્યુએશન હતી એટલે, અને લોન પેર નહોતી સેન્ટ્રલ એટમ ઉપર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. તો અહીંયા જે બેક બોન્ડિંગ થયું એમાં ઓક્સિજન થઈ ગયો ડોનર એટમ, Cl થઈ ગયો એક્સેપ્ટર એટમ, એની વેકન્ટ 3D. તો અહીંયા જે બેક બોન્ડિંગ થશે એ 3D-2p પ્રકારનું બેક બોન્ડિંગ થઈ ગયું Cl2O ની અંદર. એટલે બોન્ડ એંગલ થોડો કેવો વધ્યો, થોડો કેવો, બરાબર. એટલે આ એટલો મોટો કઈ બોન્ડ એંગલ વધારો કહેવાય નહીં. 110 પચી ગયો, લ્યો 109 ની બદલે. યસ, બે બાજુ કેમ નો એટલે બે બાજુ બેક બોન્ડિંગ કેમ નો એટલે Cl સાથે તે એક સાઈડ તો બીજી બાજુ આ ઈ થશે એક કેસમાં થશે જ્યારે બે એટમની ઈચ્છા પ્રબળ હોય, બે બાજુના એટમની. એવો કેવો કેસ આવશે ત્યારે તમે વાત કરીશું. અત્યારે જો આ ઓક્સિજન આ Cl ને ઇલેક્ટ્રોન નતો થતો તોય પરાણે આપે છે, માંડ માંડ બનાવ્યો હોય એને બેક બોન્ડિંગ માટે. તો આ એક હારે બે ને કેવી રીતે બેક બોન્ડિંગ કરી? એક હારે બે ની હારે, એક હારે બે જણની હારે બેક બોન્ડિંગ થાય ક્યારે થાય? કે સામેવાળાની ઈચ્છા પ્રબળ હોય ત્યારે. ક્લિયર? આમાં Cl ની ઈચ્છા જરાય પ્રબળ નથી બેક બોન્ડ કરવાની, તો પરાણે થોડું ઘણું એના મન ખાતર કરી નાખ્યું, ઓક્સિજન ખુશ રહે એટલે, દુઃખ ન થાય એટલે. જો બે બાજુથી પરસ્પર હા હોય તો જ આગળ ગાડી વધે. આમાં એકની હા નથી એકની ના નથી, એટલે પરાણે ગોઠવેલું છે બેયનું, લાંબુ ટકે નહીં. બરાબર છે? આ તમારે એ મગજમાં કન્સેપ્ટ ફિટ કરવાનો. એક એવો કેસ આવશે જેમાં ઓક્સિજન પોતાની બંને લોન પેર આપી દેશે બે બાજુ, કેમ કે એટમી પ્રમાણેના હશે એટલે, જેની ઈચ્છા પ્રબળ હશે ઇલેક્ટ્રોન લેવાની. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે આપણે કમ્પેર કરીએ ને SCl2 ની હારે. OCl2 વર્સિસ SCl2. જો અહીંયા લખેલું જ છે અહીંયા SCl2. સેન્ટરમાં સલ્ફર હોય અને હારે ક્લોરીન હોય. OCl2 ની બદલે SCl2. તો ફેર શું પડશે હવે? ખાલી S આવી ગયો. હવે જે બેક બોન્ડિંગ થતું હોય, ધારો કે તો એમાં કોણ કોણ ઇન્વોલ્વ થાય? 3p પાઈ અને 3d પાઈ. એક્સેપ્ટરમાં ક્લોરીન ની 3d અને ડોનરમાં સલ્ફર ને 3p. ક્લિયર છે? કદાચ એવું માનો, ધારો કે એવું માનો તો આ બેક બોન્ડિંગ કેવું હોય? વીક જ હોય, કેમ કે બે બાજુ 3 ને 3 છે. બે બાજુ 3 હોય તો બેક બોન્ડિંગ નહીં લેવાનું. કમસે કમ એક સાઈડનો એટમ જે છે એ સેકન્ડ પીરિયડનો હોવો જોઈએ. કેવો? કમસે કમ એક એટમ, બેમાંથી ગમે બે હોય તો વધારે સારું. તો આમાં બેક બોન્ડિંગ ગણવાનું નથી. 3 ને 3 નો કેસ છે, વેરી વીક બેક બોન્ડિંગ હોય, ઓલમોસ્ટ ના બરાબર. ક્લિયર? અહીંયા બીજું એમ પણ થઈ શકે, ધારો કે બેક બોન્ડિંગ કરવું જોઈએ તોની વાત છે કે સલ્ફર આગળ વેકન્ટ ડી ઓર્બિટલ છે, Cl આગળ વેકન્ટ ડી ઓર્બિટલ છે, તો Cl એ સલ્ફરને લોન પેર આપી શકે. પણ એવું થતું નથી, કેમ કે બેક બોન્ડિંગ નિગ્લિજિબલ છે આની અંદર. બેક બોન્ડિંગ નિગ્લિજિબલ હોય તો બોન્ડ એંગલમાં ખાસ કઈ ઇન્ક્રીઝ થાય. એ બોન્ડ એંગલ જોઈએ ને 102 હતો બોન્ડ એંગલ એનો SCl2 નો, કેમાં બેક બોન્ડિંગ થતું નથી. નો બેક બોન્ડિંગ SCl2 ની અંદર બોન્ડ એંગલ 102, આનો બોન્ડ એંગલ 110.
તો આ બે છે તમે ડિફરન્સ કરી શકો આવી રીતે. Cl બધેમાં અહીંયા બેમાં કોમન છે, ખાલી O ની બદલે S આવ્યો. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. તો આ ખાસ એ તમારે યાદ રાખવાનું. ધારો કે તમને બેક બોન્ડિંગ વખતે મગજમાં ન આવ્યું કે ક્લિક ન થયું, તો ઓલો દેશી રૂલ જે હતો કે ઇલેક્ટ્રોન પેરની લોકેશન ચેક કરવાની, ચેક કરો એ પ્રમાણે અહીંયા બોન્ડ એંગલ સેટ થાય છે, ચેક કરો. બોન્ડ પેરના ઇલેક્ટ્રોન જે છે ને એની લોકેશન ચેક કરો વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટ્રલ એટમ. નજીક નજીક છે કે આઘા આઘા છે, બરાબર? તો આપણે બેના ફોટા ડ્રો કરીએ સપોઝ સમજવા હાટું. તો OCl વર્સિસ SCl. તો OCl2 માં ઓક્સિજન 3.5, Cl કરતા વધારે એટલે ઇલેક્ટ્રોન નજીક મૂકીએ આપણે. તો સ્ટ્રોંગર રિપલ્ઝન બોન્ડ પેરનું. SCl માં Cl ની 3.0 સલ્ફર ની 2.5, તો ઇલેક્ટ્રોન કોની બાજુ મૂકવાના? Cl બાજુ. તો અહીંયા આપણે લખીએ કે વીકર રિપલ્ઝન. રિપલ્ઝન વીક હોય તો બોન્ડ એંગલ નાનો થઈ જાય બોન્ડ પેરમાં. અહીંયા સ્ટ્રોંગર રિપલ્ઝન છે. જેથી કરીને બોન્ડ એંગલ એનો મોટો થશે એ પ્રમાણે. તો અહીંયા બોન્ડ એંગલ જે લખ્યો હતો એ પ્રમાણે આનો 102 છે. અને અહીંયા બોન્ડ એંગલ આવે છે 111 અંદાજે. તો આ ડિફરન્સ જે ક્રિએટ થયો એ બેક બોન્ડિંગ જે ક્રિએટ થયો એ ક્લિક ન થાય તો આમ લોજિક છેલ્લે હાલ છે, જવાબ સાચો આવશે ઓર્ડરનો, બોન્ડ એંગલનો ઓર્ડર. એટલે તમને બે બાજુથી તમને ક્લિક થવું જોઈએ. હા, પણ બધા કેસમાં બધા રૂલ લાગુ નહીં પડી પણ સમજો પાછા. એક જ રૂલ બધી જગ્યાએ એપ્લાય કરશો તો ત્યાં ખોટું પડશે, બરાબર? બોલો, તારે ડાઉટ છે કઈ? છે કોઈને ડાઉટ એમાં? તો આ બધું તમે લખી લીધું છે હવે. ઓકે, તો ઓર્ડર તમારે યાદ રાખવાનો છે આ ઉપર જે લખેલો છે. હવે ઓક્સિજનના બીજા એક્ઝામ્પલ કે જેમાં ઓક્સિજન પોતે ડોનર એટમ તરીકે બિહેવ કરતો હોય. ધારો કે ઓક્સિજન જ્યારે સિલિકોનને મૂકો, બે બાજુ સિલિકોન છે. હવે સિલિકોનમાં શું છે તો કે વેકન્ટ ડી ઓર્બિટલ છે. સિલિકોન આગળ પહેલેથી કોઈ લોન પેર હાજર નથી. લોન પેર જો પહેલેથી હાજર હોય તો એ નવા ઇનકમિંગ ઇલેક્ટ્રોનનો વિરોધ કરે. ક્લિયર છે? એટલે બેક બોન્ડિંગની માત્રા ઘટી જાય જો પહેલેથી લોન પેર હાજર હોય એક્સેપ્ટર એટમ ઉપર. તો અહીંયા સિલિકોન એક્સેપ્ટર બનશે. ક્લિયર? હવે એક્સેપ્ટર બને સિલિકોન તો O અને Si વચ્ચે અહીંયા સારું એવું બેક બોન્ડિંગ થાય. એ પ્રમાણે અહીંયા બાકીના 3 બોન્ડ તમે સમજીએ કોઈની સિવાયના. તો અહીંયા ઓક્સિજનની એક લોન પેર આ સાઈડ શિફ્ટ થઈ કે ખરા. અને આ બેક બોન્ડિંગ જેટલું વધારે પાવરફુલ હોય એટલો બોન્ડ એંગલ મોટો આવે, કેમ કે અહીંયા ડબલ બોન્ડ થઈ જાય. શું થઈ જાય? ડબલ બોન્ડ. આ બધું સિંગલ બોન્ડ માનીએ ધારો કે. તો આપણે એક ફોટામાં અહીંયા મૂકી ઇમેજિન કરી લઈએ ડબલ બોન્ડ આવી રીતે, તો અહીંયા સિંગલ બોન્ડ રહેશે. તો આ રિપલ્સન પહેલા કરતા પાવરફુલ થઈ ગયું. અને જો અહીંયા બેક બોન્ડિંગની માત્રા વધારે હોય તો ઓવરઓલ બોન્ડ ઓર્ડર વધે, જેથી કરીને બોન્ડ એંગલ મોટા જબરો વધે. તો અહીંયા જો બોન્ડ એંગલ વધી ગયો 144 સુધી વધી ગયો. જ્યારે સિલિકોનની બદલે એનો નાનો ભાઈ કાર્બન પ્રેઝન્ટ હોય. સિલિકોનનો નાનો ભાઈ કોણ? કાર્બન. ક્લિયર? એટલું એની પહેલા હશે એટલે. ના ના, તો ઊંધું શું ખરેખર તો કાર્બન મોટો ભાઈ થયો. તમારે જેને જે ગણવું ગણજો હાલો. તો સિલિકોનને બદલે કાર્બન મૂકીએ તો કાર્બન આગળ તો કોઈ વેકન્ટ ડી ઓર્બિટલ છે નહીં, તો એ બેક બોન્ડિંગમાં ઇન્વોલ્વ નહીં થાય. તો એની અંદર બોન્ડ એંગલ 110 છે, કેમ કે રિપલ્ઝન છે બે મિથાઇલ ગ્રુપ મોટા મોટા છે. CH3 ને મિથાઇલ ગ્રુપ કહેવાય.
અને એની સાઇઝ થોડીક મોટી હોય, કેમ કે 4 એટમ ભેગા થઈને એક ગ્રુપ બન્યું, તો એમાં સ્ટેરિક હિન્ડ્રન્સ હોય એટલે બોન્ડ એંગલ 109 થી મોટો જ આવ્યો આની અંદર રીતે, બરાબર. વોટર કરતા મોટો બોન્ડ એંગલ થયો. વોટરમાં બંને એચ એચ હતા, શું હતા? એચ અને એચ. ફ્લોરિનમાં એફ અને એફ હતા એ પ્રમાણે OF2 માં. એ બંને સ્મોલ એટમ છે. આ લાર્જ ગ્રુપ છે, સ્ટેરિક હિન્ડ્રન્સ કરે તો બોન્ડ એંગલ મોટો આવે વોટર કરતા ને OF2 કરતા. હવે સિલિકોન નાખ્યો તો શું ફેર પડી ગયો? તો કે બેક બોન્ડિંગ થયું સિલિકોનમાં, અને બહુ જોરદાર બેક બોન્ડિંગ હતું, જેથી કરીને રિપલ્ઝનની માત્રા વધી ગઈ બોન્ડ પેરની, તો બોન્ડ એંગલ વધીને 144 થઈ ગયો સીધો. 34 નો ઇન્ક્રીઝ થયો કાર્બનથી સિલિકોન શિફ્ટ થયા ત્યારે, અને આ 34 નો ઇન્ક્રીઝ મોટા વેલ્યુ છે. ધેટ મીન્સ બેક બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ હતું. ક્લિયર? તો અહીંયા જે બેક બોન્ડિંગનો ટાઈપ છે એમાં ઓક્સિજનની 2p અને સિલિકોનની 3d, એટલે 2p પાઈ ડેશ 3d પાઈ ટાઈપનું બેક બોન્ડિંગ થઈ ગયું. અને પાછું અહીંયા સ્ટ્રોંગ બનવાનું, પાછું સ્ટ્રોંગ એટલા માટે કે સિલિકોનમાં પહેલેથી કોઈ લોન પેર છે નહીં. કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. સિલિકોન આગળ વેકન્ટ ડી ઓર્બિટલ છે એટલે એક્સેપ્ટર બની શકશે, પણ એની સિલિકોન ઉપર કોઈ લોન પેર પહેલેથી હાજર નથી જે વિરોધ કરે બેક બોન્ડિંગ. આપણે OCl2 માં વાત કરી હતી થોડીક વાર પહેલા, યાદ હોય તો, કે OCl2 માં બેક બોન્ડિંગ કેવું માંડ્યું? તો આપણે વીક માંડ્યું હતું, કેમ કે Cl માં 3 લોન પેર હતી. જો આ 3 લોન પેર એક ના આવડે કે ન આવડે, રિપલ્શન કરે કે ન કરે નવા ઇન્કમિંગ ઇલેક્ટ્રોનને, એટલે આ બેક બોન્ડિંગની માત્રા ઘટાડ નાખે આ 3 લોન પેર Cl ઉપરની. એવું સિલિકોનમાં થવાનું નથી, એટલે સિલિકોન તો હાથ પાડશે, હાલો બેક બોન્ડિંગ કરીએ તરત. તો સિલિકોનમાં તરત હા પડશે બેક બોન્ડિંગની. બોલો. એમાં સિલિકોન વાળા કેસમાં નો ડાઉટ છે. આ સિલિકોનમાં વેકન્ટ ઓર્બિટલ છે કે નહીં? ડી. ક્લિયર? સિલિકોન પર કોઈ લોન પેર છે? સિલિકોનના 4 બોન્ડ બની ગયા કાર્બનની જેમ જ તે. તો હવે કઈ લોન પેર છે નહીં. તો લોન પેરનું કામ શું હોય? બોન્ડ નવો બને પાઈ બોન્ડ એને ઓપોઝ કરવાનું, જો પહેલાથી હાજર હોય તો એક્સેપ્ટર તરીકે કરે ત્યારે, બરાબર. અને એ વિરોધ નહીં કરીએ કે તો ઇઝીલી બેક બોન્ડ કરશે. કાર્બનમાં તો વેકન્ટ ઓર્બિટલ જ નથી ડી ટાઈપની, ખાલી કામ છે હાવ. એટલે કન્ડિશન વાયોલેટ કરી એને બેક બોન્ડિંગની કે મસ્ટ હેવ વેકન્ટ ઓર્બિટલ, જે એબ્સન્સ છે. એટલે આમાં બેક બોન્ડિંગ નહીં થાય, આમાં બેક બોન્ડિંગ થશે ને સ્ટ્રોંગ છે, એટલે બોન્ડ એંગલ મોટા પ્રમાણમાં ઇન્ક્રીઝ થયો 34. એક નોટ લખી નાખવાની માટે. If back bonding is strong, then increase in the bond angle will be larger. If back bonding is strong, then increase in the back bond angle will be larger. અને હજી એક કન્સેપ્ટ લખી નાખો. If acceptor atom already have a lone pair, if acceptor atoms already have a lone pair, then it may decrease the extent of back bonding. It may decrease the extent of back bonding. For example, OCl2 કે જેમાં weak back bonding છે.
હવે આપણે એને કેસ ફરી વાર લઈએ, OCl2 નો કેસ લઈએ સિલિકોન વાળાની યારે. તો આમાં બોન્ડ એંગલ 110 નો, તો અહીંયા બોન્ડ એંગલ 144 નો છે. ઇન્ક્રીઝ શા માટે લાર્જ થયો વાત ક્લિયર છે તમને? કે Cl માં 3 લોન પેર, ઓલામાં કઈ લોન પેર બોન્ડ પેર છે નહીં, તો રિપલ્શન નહીં થાય, ઉલટાનું એક્સેપ્ટ કરશે બેક બોન્ડિંગ તરત જ તે, તો બોન્ડ એંગલ મોટો આવશે. આ સમજાણું? હમણાંથી વાત કરી પ્રમાણે આ કન્સેપ્ટ યાદ રાખજો. ક્લિયર? તો આમાં સ્ટ્રોંગ બેક બોન્ડિંગ છે, આમાં વીક બેક બોન્ડિંગ છે, એટલો ફેર ખાલી. તો લખી નાખો એ પ્રમાણે અહીંયા વીક ને સ્ટ્રોંગ એમ. વીક BB, સ્ટ્રોંગ BB, બેક બોન્ડિંગ હો. તમને જો આવો ક્વેશ્ચન આવે કે સ્ટ્રોંગ બેક બોન્ડિંગ ને વીક બોન્ડિંગ કેમાં પ્રેઝન્ટ છે, તો તમને એ પ્રમાણે આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. આ બોન્ડ એંગલ શક્ય હોય તો યાદ રાખવાના, જે એમને યાદ રહેતા હોય તો, બાકી બહુ રિક્વાયરમેન્ટ નથી, પણ તમને કન્સેપ્ટ ક્લિયર યાદ રહેવું જોઈએ. એમાં જે એપ્લાય, જ્યાં કન્સેપ્ટ એપ્લાય કરવાનો થાય ત્યાં. લખાઈ ગયું? હવે આની વાત કરી લઈએ. આ કટકો જે લખેલો છે, આ કન્સેપ્ટ જે આપણે ભણવામાં અગાઉ ક્યાંય આવ્યો નથી, અને આગળના ચેપ્ટર્સમાં એ કન્સેપ્ટ આવવાનો છે. ખાલી ઉપર છેલ્લી ખાલી વાત કરી લઈએ, ઉપર છેલ્લી જ તે ખાલી. હવે ધ્યાન આપજો ખાસ. BF3 જે છે એમાં આપણે એવી વાત કરી હતી કે ફ્લોરિનથી બોરોન તરફ બેક બોન્ડિંગ થયું, એટલે બોરોનનું ઓક્ટેટ ટેમ્પરરી કમ્પ્લીટ થયું. કેવું? ટેમ્પરરી. એટલે બોરોનના મનમાં તો હતું જ કે ક્યારેક ને ક્યારેક લોન પર લઈ લેવી છે, જેથી કરીને 4 બોન્ડ પાક્કા થઈ જાય, 4 સિગ્મા. એટલે ટેમ્પરરી તો હાલી ગયું, પણ કામ ચલાવું તો હલાવ્યું છે, પરમિનન્ટ હાલેલું નથી. એને પરમિનન્ટ કરવું છે હવે. તો હવે કોઈક બીજો આઈટમ આવે એને લોન પર આપવા માટે. ઓક્સિજન જે છે આની અંદર, એની 2 લોન પેર ઇન્વોલ્વ નથી બેક બોન્ડિંગમાં, ક્યાંય ફ્રી જ છે, અવેલેબલ છે ઇઝીલી. તો આ ઓક્સિજનની 2 લોન પેરમાંથી ગમે એક લોન પેર આ બોરોનને મળી જાય તો બોરોનનું કામ થઈ જાય કે ન થઈ જાય? એને ભાડે લેવી ન પડે લોન પેર ફ્લોરિન આગળથી. એટલે કે ટેમ્પરરી જે લોન પેર મળતી હતી બેક બોન્ડિંગમાં, એની બદલે હવે પરમેનન્ટલી એક નવો સિગ્મા બોન્ડ બની ગયો આ રીતનો. જેમાં ઓક્સિજને બોરોનને લોન પેર આપી. પણ આ બેક બોન્ડિંગ ન કહેવાય. બોલો હું કામ બેક બોન્ડિંગ ન કહેવાય? અગાઉથી સિંગલ બોન્ડ હતો ને આખો નવો સિંગલ બોન્ડ બન્યો, તો કોઓર્ડિનેટ સિગ્મા બોન્ડ છે, ઇટ્સ નોટ એ બેક બોન્ડ. એટલે OCH3 ગ્રુપનો ઓક્સિજન બોરોન સાથે લોન પેર આપીને જોઈન થાય, આમ જે લખેલું છે એ પ્રમાણે, તો એ બેક બોન્ડિંગ ન કહેવાય. હવે અહીંયા જો આજે ઇલેક્ટ્રોન મળી ગયો બોરોનને, તો એના પરમેનન્ટ 4 સિગ્મા બોન્ડ થઈ ગયા પરમેનન્ટ. તો એને હવે લોન પેર ભાડે લેવાની જરૂર ખરી ફ્લોરિન આગળથી? પૂરું થઈ ગયું. એને ઘરનું ઘર લઈ લીધું હોત લોન લઈને, તો બોરોને ઘરનું ઘર લઈ લીધું તો એ ભાડે રહેવા જશે નહીં ક્યાંય. પહેલા ભાડે રહેતો હતો, બરાબર, હવે ભાડે રહેતો નથી. તો આવું જે બને એને કોમ્પ્લેક્સ કહેવાય. શું કહેવાય? કોમ્પ્લેક્સ, સંકીર્ણ, કોમ્પ્લેક્સ. તો જ્યારે કોમ્પ્લેક્સ બનતો હોય ત્યારે એમાં મિનિમમ એક કોઓર્ડિનેટ સિગ્મા બોન્ડ હોય. કયો હોય? મિનિમમ એક કોઓર્ડિનેટ સિગ્મા બોન્ડ. તો અહીંયા સિગ્મા બોન્ડ બની એક કોઓર્ડિનેટ બન્યો ઓક્સિજન ને બોરોન વચ્ચેનો. તો આમાં હવે બેક બોન્ડિંગની જરૂર છે નહીં, કેમ કે હવે બોરોનની બધી ઓર્બિટલ વહી ગઈ, તો નો બેક બોન્ડિંગ. એટલે અહીંયા કોમ્પ્લેક્સ બની ગયો.
બોરોનનો OCH3 યારે. પણ માની લો કે તમે હવે ઇમેજિન કરો કે આ બોરોનની યારે આ સિલિકોન આવે, આ આઈટમ આવે બોરોનની યારે, એટલે કે આ BF3 પેલા તો એમ જ તે એની યારે સિલિકોન મૂકી ઓક્સિજન. હવે આપણે આમાં જે વાત કરી એ પ્રમાણે અહીંયા ડબલ બોન્ડ છે, આ રીતની સિચ્યુએશન છે. હવે તો આ જગ્યાએ બેક બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ હતું ઓક્સિજન સિલિકોનનું. આ ઓક્સિજન યારે સિલિકોન એનો ઘરનો સિલિકોન કહેવાય. કેવો? ઘરનો સિલિકોન. આ બહારનો કહેવાય બોરોન. તો પહેલી પ્રાયોરિટી કોને હોય? ઘરના જ હોય ને. નિપોટિઝમ. શું કહેવાય એને? નિપોટિઝમ ઇંગ્લિશમાં. કેજીએફમાં ડાયલોગ આવતો હતો. કેજીએફમાં ઓલા બે ને ગોરાકીભાઈ ટેબલ ઉપર બે, શરૂઆતનો કેજીએફ 2 નો સીન નિપોટિઝમમાં આવ્યું હતું, યાદ હોય તો. તો આ ઓક્સિજન સિલિકોનને પ્રિફર કરશે નહીં કે બોરોનને. પહેલા એની કોઈ ઓપ્શન નતો. પહેલા ઓપ્શન હતો જ નહીં. પહેલા બે એમ પડી હતી આપવામાં શું વાંધો. હવે એ આપશે નહીં લોન પેર. તો આમાં બેની વચ્ચે કોમ્પ્લેક્સ ન બને. હવે નો કોમ્પ્લેક્સ ફોર્મેશન. ક્લિયર એટલું? તો અહીંયા ઓક્સિજને અગાઉથી બેક બોન્ડિંગ કરી નાખેલું છે, તો એની લોન પેર હવે અવેલેબલ નથી બેક બોન્ડ બીજા હારે કરવા માટે, કેમ કે બહારનો એટમ થઈ ગયો. ઘરવાળો એટમ હજી કદાચ અહીંયા વિચારીએ કે સિલિકોનની યારે થોડું વિચાર્યું હોય તો, આ તો હાવ બહારનો થયો એટલે એની યારે ના પાડી દે તું નહીં ભાઈ, એટલે અહીંયા કોમ્પ્લેક્સ બનશે નહીં. એટલે આપણે અહીંયા એવું ઇમેજિન કરી શકીએ કે આ લોન પેર નહીં જાય, આ લોન પેર આમ જશે નહીં, એમ તમે ડાયાગ્રામેટિકલી લખી શકો. આજે હવા બહાર થાય એટલે કહી દેજો, હવા બહાર થાય એટલે કહી દેજો. ઓલા હજી વાર છે હવા બહાર ને, પણ મને યાદ દેવડાવજો. હવા બારે ક્લાસ પૂરો કરી નાખવાનો છે એવા મેસેજ છે. એટલે હવે આટલું સમજાઈ ગયું. આમાં કોઈને કઈ ડાઉટ? આગળ જઈએ. તો આમાં જે કાંઈ કન્ટેન્ટ હતું બધું પૂરું થઈ ગયું. હવે એની સિવાયના બીજા કેસ હવે ઓક્સિજનના જ તે કે ઓક્સિજન પોતે એક્ટ કરતો હોય ડોનર આઇટમ તરીકે. ઘણા બધા કેસ છે એના, એમાંથી આપણે ટિપિકલ કેસો બધા લેવાના જે લાગતા વાગતા હોય, અને આ બધા તમને ક્યાંક ને ક્યાંક ભટકાશે આખા કોર્સમાં. એટલે આ આખા 11th વિખેરાયેલા છે અલગ અલગ જગ્યાએ. તો અહીંયા તમને એક ખાસ ટાઈપનો મોલિક્યુલ આપેલો છે B3O6 3- આયન. અહીંયા જે ગ્રીન જે છે એ કોઓર્ડિનેટ પાઈ બોન્ડ છે, ગ્રીન કલર જે છે એરો, અને જેટલું અહીંયા રેડ છે બધા સિગ્મા બોન્ડ છે. તો આ રિંગ બની ઓલ્ટરનેટ 3 બોરોન અને ઓલ્ટરનેટ 3 ઓક્સિજન કનેક્ટ થઈને આખી રિંગ બની 6 મેમ્બરની, અને દરેક બોરોનની આ એક એક ઓક્સિજન -1 ચાર્જ વાળો છે. હવે આની અંદર આ જે ફોટો બન્યો એમાં આ જે બોરોન જે છે 3 બોરોન એના ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે, બરાબર? એટલે કે વેકન્ટ ઓર્બિટલ છે બોરોન આગળ, BF3 ની જેમ જ તે. તો બોરોનની ખૂબ જ પ્રબળ ઈચ્છા હોય કે એને ઓક્સિજન લોન પેર આપે, અને ઓક્સિજન તો તૈયાર જ છે, બરાબર છે? એટલે ઓક્સિજન સીધી લોન પેર આપે એને બોરોનને. એટલે આપણને અહીંયા મળે ઓક્સિજન થી બોરોન તરફનું બેક બોન્ડિંગ. અને આ લગભગ 100% હોય. કેવું હોય? ઓલમોસ્ટ 100%. જો આપણે 100% માની લઈએ બેક બોન્ડિંગને, તો એવા કેસમાં
આ રિંગની અંદર કે જે 6 મેમ્બર્ડ રિંગ છે એની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન રિંગની અંદર થઈ જાય. અને જો 6 પાઈ ઇલેક્ટ્રોન થશે તો તમે ઓર્ગેનિકમાં ભણશો એવું કે એને એરોમેટિક કેરેક્ટર આવે. કેવું આવે? જેવું બેન્ઝીનમાં છે એવી રીતે. બેન્ઝીનમાં ખબર છે ને 3 પાઈ બોન્ડ છે ઓલ્ટરનેટ, એના જેવું સિમિલર થઈ ગયું સ્ટ્રક્ચર, સિમિલર એના જેવું થઈ ગયું. સિવાય કે હાઇડ્રોજન ને એ બધું નથી બધી જગ્યાએ. પણ ઓવરઓલ રિંગ બાબતમાં તમે કહો તો એ રિંગમાં 6 સિગ્મા ને 3 પાઈ થઈ ગયા. બરાબર? એ પ્રમાણે આ રિંગના ગણાય ને, હવે રિંગના પાય સિગ્મા બોન્ડ બધા. આ રિંગનો સિગ્મા ન ગણાય. રિંગમાં કેટલા સિગ્મા બોન્ડ છે જુઓ, કેટલા છે? 6 છે ને. તો રિંગમાં 6 સિગ્મા બોન્ડ ને 3 પાઈ બોન્ડ છે. ઓવરઓલ ગણો ટોટલ તો સિગ્મા બોન્ડ કેટલા થયા? આ બધા ગણવા આપણે ઓવરઓલ કીધા હોય તો 9 સિગ્મા બોન્ડ અને 3 પાઈ બોન્ડ. પણ આ પાઈ બોન્ડ જે છે એ વ્હાઇટ વાળા પાઈ બોન્ડ નથી, બ્લેક ના છે પણ એ વ્હાઇટ બરાબર છે. કેટલા? બ્લેક ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ વ્હાઇટ આ કેસમાં, કેમ કે આ સ્પેશિયલ કેસ છે. એટલે કે આ ઇનડાયરેક્ટલી ઓફિશિયલ પાઈ બોન્ડ થઈ ગયો. કેવો થઈ ગયો? અને ઓફિશિયલ પાઈ બોન્ડ થવાને લીધે આમાં એરોમેટિક કેરેક્ટર આવી ગયું 6 પાઈ ઇલેક્ટ્રોન થવાને લીધે. એટલે કે આ જે આયન છે B3O6 એમાં એરોમેટિક નેચર આપણને જોવા મળશે. એરોમેટિક નેચર હું તમે ઓર્ગેનિકમાં ભણશો આગળ જતા. એ આપણે આનો ટોપિક આપણે ઇન્ક્લુડ કરતા નથી આની અંદર. તો નામ યાદ રાખજો, બોરોક્સિન. તો બોરોક્સિન રિંગ જે છે B3O6 એ આખી પ્લેનર છે. જેવી રીતે બેન્ઝીન પ્લેનર છે એવી રીતે આ રિંગ પણ પ્લેનર છે. બધા જ એટમ એક જ પ્લેનમાં છે. તો ટોટલ 9 એટમ એક પ્લેનમાં થયા B3O6 ની અંદર. અને બેક બોન્ડિંગ ઓલમોસ્ટ 100%. એમાં લખી નાખો સાઈડમાં, ઓલમોસ્ટ 100% બેક બોન્ડિંગ. એટલે ઉપર લખેલું જ છે કે ફૂલ કોઓર્ડિનેટ પાઈ બોન્ડ. એટલે અહીંયા બ્લેક બરાબર વ્હાઇટ થઈ ગયું. આટલું પેલા ક્લિયર છે બોરોક્સિનના કેસમાં. હવે એવી ને એવી એક સિમિલર બીજી આઈટમ છે, બોલો. એ તને કહી દો હાલ. માની લો કે આ ઓક્સિજન છે, એનું આની હારે સેટિંગ થયું, તો આ ઓછો નવરો બે હવે આ બોરોન આની હારે ગોઠવી ગયો, આ બોરોન કોની હારે ગોઠવાય? હવે ધારો કે આની હારે, તો આ ઓક્સિજન આની હારે બોરોન ની હારે ગોઠવાઈ જાય. પછી આ પાઈ બોન્ડ ફરતા રહે કન્ટિન્યુઅસલી. અત્યારે આવી રીતે છે, અહીંયા પણ પાઈ બોન્ડ આવી છે કે આવી રીતે આ બે વચ્ચે. તો આ પણ અહીંયા વચ્ચે આવે, કાં તો આ બાજુ કાં તો આ બાજુ. એટલે પાઈ બોન્ડ કન્ટિન્યુઅસલી ફરતા રહેશે, એક જગ્યાએ રહેશે નહીં, એવું સમજવાનું. એને જ એરોમેટિક નેચર કહેવાય. એ તમે ઓર્ગેનિકમાં ભણશો આખી વસ્તુ. એટલે પાઈ બોન્ડ પરમેનન્ટ નથી, અહીંયા જે છે એ સતત ફરતો રહેશે. આ ઓક્સિજનનો વારો આ બોરોની હારે, તો હવે ધીમે ધીમે પછી આ બોરોની હારે વારો આવશે. એટલે વારા ફરતી બધા ઓક્સિજનને બંને સાઈડના બોરોન તરફ ચાન્સ મળશે બેક બોન્ડ કરવાનો. હવે એક બીજો મોલેક્યુલ છે B3N3H6, ટિપિકલમાં ટિપિકલ કે છે. એ પણ B3N3H6 માં તમે ટોટલ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો પહેલા કેટલા છે. ટોટલ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો. બોરોનના પોતાના 5, નાઇટ્રોજનના પોતાના 7 અને કાર્બનના હાઇડ્રોજનના પોતાના 1. થયા. તો ટોટલ 42 ઇલેક્ટ્રોન છે. B3N3H6 ટોટલ 42 ઇલેક્ટ્રોન. પછી બેન્ઝીન લ્યો C6H6,
એમાં ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો કેટલા છે. C6H6 માં ટોટલ ઇલેક્ટ્રોન બધા કરી લેવાના પહેલેથી છેલ્લે સુધીના. એ તો એનો મોલર માસ થયેલા 42 ઇલેક્ટ્રોન. દરેક કાર્બનના 6 ઇલેક્ટ્રોન, ખાલી વેલેન્સના નહીં બધા ગણી લેવાના, ઓલ ઇલેક્ટ્રોન કાઉન્ટ એમ. અને દરેક હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન, તો ટોટલ થઈ ગયા 42 ઇલેક્ટ્રોન. એટમ બેમાં કાઉન્ટ કરો, ટોટલ એટમ કેટલા છે એમાં જો. અહીંયા 3 બોરોન છે, તો ટોટલ 12 એટમ થયા. તો જેના એટમ સરખા હોય એને આઇસો એટમિક કહેવાય, જેના ઇલેક્ટ્રોન સરખા હોય એને આઇસો ઇલેક્ટ્રોનિક કહેવાય, જેમાં બે વસ્તુ સરખી હોય એને કહેવાય આઇસો સ્ટર કહેવાય. તો આ બે આઇટમો એકબીજાના આઇસો સ્ટર છે. તો આઇસો સ્ટર ની અંદર આઇસો એટમિક હોય અને આઇસો ઇલેક્ટ્રોનિક હોય. હવે જે લોકો આઇસો સ્ટર હોય એમાં સેમ શેપ આવે, સેમ હાઇબ્રિડાઇઝેશન આવે, સેમ નંબર ઓફ સિગ્મા બોન્ડ આવે. ક્લિયર? આટલી વસ્તુ એ લોકોમાં કોમન રહે અને સેમ મેગ્નેટિક કેરેક્ટર આવે. તો ખાસ સાઈડમાં એન્ટ્રી મારી દો. આઇસો સ્ટર હોય તો એ લોકોમાં સેમ હાઇબ્રિડાઇઝેશન HYB લખું જ ખાલી સમજી જાજો. તો આઇસો સ્ટાર ની અંદર સેમ હાઇબ્રિડાઇઝેશન હોય વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટ્રલ એટમ અથવા રિંગના જે લાગુ પડતા હોય એ બધા. એનો શેપ પણ સરખો હોય, એનો બોન્ડ એંગલ સરખો આવે. પછી એવું કીધું હતું સેમ નંબર ઓફ સિગ્મા બોન્ડ હોય. એટલે કે સિગ્મા પ્લસ લોન પેર તમે ગણીએ કોઈ ગણવું હોય તો આપણે સિગ્મા ગણીએ. આપણે સેમ મેગ્નેટિક કેરેક્ટર હોય. આ બધી આઈટમો સરખી હોય. કદાચ પાઈ બોન્ડ અલગ થઈ શકે સ્પેશિયલ કેસમાં, જે આપણે આગળ જતા ભણવાનું રહે 12th માં. પાઈ બોન્ડ તો આપણે કાઉન્ટ નથી કરતા હાઇબ્રિડાઇઝેશનમાં. એટલે જો હાઇબ્રિડેશન સરખું હોય તો સિગ્મા બોન્ડ લોન પેર ટોટલ સરખી જ થાય. ટોટલ જે ગણીએ મેં આમાં લોન પેરને ઇન્ક્લુડ કરી નથી. તો આટલા તમારા પ્રોપર્ટીઝ યાદ રાખવાના. એટલે બાય ચાન્સ કોઈ બે મોલેક્યુલ જો આઇસોસ્ટર હોય કે બે આયનો આઇસોસ્ટર હોય તો એમાં તમે આ પ્રોપર્ટી એપ્લાય કરી શકો. હવે આની અંદર આપણે બેન્ઝીનનો શેપ આપણને ખબર છે કઈ રીતનો છે, ખબર છે ને બધાને? એવો ને એવો શેપ અહીંયા આવશે B3N3H6 નો. તો આપણે એ શેપ ડ્રો કરીએ તો રિંગમાં પહેલા ઓલ્ટરનેટ 3 બોરોન, ઓલ્ટરનેટ 3 નાઇટ્રોજન, અહીંયા તમે ચેક કરો ઓલ્ટરનેટ 3 બોરોન ને 3 નાઇટ્રોજન છે ઓલ્ટરનેટ. દરેક રિંગના એટમ ની એક એક H જોઈન કરી દો. આની અંદર તો અગાઉની જેમ જ તે કે બોરોનનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. આ 3 બોરોનનું બાજુમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ છે. હવે અહીંયા ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે લોન પેર આપવાની વાત આવે, ડોનેટ કરવાની વાત આવે, ત્યારે જો ઓક્સિજન વર્સિસ નાઇટ્રોજન હોય ઇલેક્ટ્રોન આપવાની બાબતમાં તો વધારે દાનવીર એમાં નાઇટ્રોજન છે. દાનવીર સમજી ગયા ને? હા. તો નાઇટ્રોજન ઇઝીલી લોન પેર આપે કેમ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે ઓક્સિજન કરતા. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ વિચાર કરે કે લોન પેર આપે કે ન આપે. ઓલો વગર વિચારે સીધું લોન પેર આપી દે, દાનવીર કર્ણની જેમ. નાઇટ્રોજન છે કમ્પેરિઝન થી ઓક્સિજન નાઇટ્રોજન ઓર્ગેનિકમાં તમને વારઘડિયાનો ઉપયોગ આવશે અલગ અલગ જગ્યાએ. તો પહેલા અહીંયા ઓક્સિજન હતો યાદ હોય તો B3O6 3- માં, હવે અહીંયા નાઇટ્રોજન આવી ગયો. તો નાઇટ્રોજન તો ખૂબ સરળતાથી લોન પેર આપશે. તો ધારો કે અહીંયા આડેનું સેટિંગ થયું તો એ પ્રમાણે અહીંયા ઓલ્ટરનેટ સેટિંગ કરાવતા જવાનું.
તમે આવી રીતે અહીંયા પાઈ બોન્ડ ઇમેજિન કર્યો. અહીંયા પણ 100% બેક બોન્ડિંગ સમજવાનું, અગાઉના કેસની જેમ જ તે. કેમ કે બોરેનનો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે, બહુ ઉતાવળ છે ઇલેક્ટ્રોન લેવાની, એનું આપવા તૈયાર છે, બેની હા છે, બહુ પ્રબળ હા છે પછી, એટલે કોઈ ના પાડીએ કે નહીં. તો 100% બેક બોન્ડિંગ થઈ ગયું ઓલમોસ્ટ. બીજું ઈ કે બંને સેકન્ડ પીરિયડના એલિમેન્ટ હતા, બોરોનની એ 2p ને નાઇટ્રોજનની એ 2p, એટલે એનર્જીમાં બહુ નજીક હતા ને સાઇઝ તો ઇક્વલ જ હતી, જેથી કરીને બેક બોન્ડિંગનું એક્સટેન્ટ વધી જાય એ પ્રમાણે. તો હવે અહીંયા તમે જોશો તો વળી પાછો અહીંયા રિંગમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? પાઈ ઇલેક્ટ્રોન 6 થઈ ગયા. તો 6 પાઈ ઇલેક્ટ્રોન રિંગમાં થયા, તો આને ગણશું એરોમેટિક. શું ગણશું આપણે એને? એરોમેટિક. તો આ જે છે B3N3H6 એનું નવું નામ પાડવાનું ઇનઓર્ગેનિક બેન્ઝીન. ઇનઓર્ગેનિક બેન્ઝીન. સાચો બેન્ઝીન તો C6H6 એના જેવી સિમિલારિટી ધરાવે છે આ મોલેક્યુલ. આપણે નામ પાડવાનું એનું ઇનઓર્ગેનિક બેન્ઝીન. એને બોરેઝોલ પણ કહેવામાં આવે છે. બોરેઝોલ. અલગથી આપણે પી બ્લોકમાં ભણવાનો આવશે અલગથી. તો ઇનઓર્ગેનિક બેન્ઝીન કયો કે બોરેઝોલ કે બે હરખું જ થયું. B3N3H6 આઇસોસ્ટર વિથ બેન્ઝીન. એટલે તમને જો એક્ઝામમાં પૂછે કે આ રિંગના જેટલા એટમ છે બોરોન અને નાઇટ્રોજન, એના હાઇબ્રિડાઇઝેશન શું થાય? તો તમે શું કહેશો? આ રિંગના એટમના હાઇબ્રિડાઇઝેશન બધા sp2, કેમ કે બેન્ઝીનમાં બધા કાર્બન કેવા છે? sp2 વાળા. આ ક્લિયર? તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. થોડો ઘણો ડિફરન્સ છે બેન્ઝીન કરતા, પણ એ આપણે અલગ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનો રહે. આ ચેપ્ટરમાં ખાલી એનું સ્ટ્રક્ચર જ ખાલી ભણવાનું આવશે, કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાં. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આ ઇનઓર્ગેનિક બેન્ઝીનની વાત કમ્પ્લીટ કરી આપણે. આ લખાઈ ગયું એટલું? કોઈને બાકી? તો આ બધા જે પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયા છે કે B3N3H6 ઈ પણ પ્લેનર જ છે બેન્ઝીનની જેમ. એમાં પણ 12 એટમ એક જ પ્લેનમાં. બેન્ઝીનમાં 12 એટમ એક જ પ્લેનમાં છે અને પાછા એરોમેટિક છે બેક બોન્ડિંગ થવાને લીધે. એટલું ક્લિયર? હવે વાત કરીએ CO ની, કાર્બન મોનોક્સાઇડની. તો કાર્બન મોનોક્સાઇડ જે છે એમાં પહેલા કાર્બન એટમ લઈએ. તો કાર્બન એટમના પોતાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, આ એનું લૂઇસ સ્ટ્રક્ચર, લૂઇસ સિમ્બોલ કાર્બનનો. ઓક્સિજનના 6 વેલેન્સ ઇલેક્ટ્રોન, આ એનો લૂઇસ સિમ્બોલ. બરાબર? હવે આપણે જો અહીંયા ડાયરેક્ટ બોન્ડ બનાવી નાખીએ તો ઓક્સિજનની આગળ 2 અનપેડ ઇલેક્ટ્રોન છે, આની આગળ 4 ઇલેક્ટ્રોન અનપેડ છે. તો આપણે ઇમેજિન કરીએ કે પહેલા તો બોન્ડ બને તો એમાં કાર્બન ને ઓક્સિજનનો ડબલ બોન્ડ આવે શરૂઆતમાં, એક ઇલેક્ટ્રોનના શેરિંગથી. અને ઓક્સિજનની ઉપર 2 લોન પેર રહે, કાર્બનની ઉપર 1 લોન પેર રહે. હવે આ જે સ્ટ્રક્ચર જે છે એની અંદર ઓલા કાર્બનનું ઓક્ટેટ જો કમ્પ્લીટ નથી થતું, કાર્બનની આજુબાજુમાં 6 જ ઇલેક્ટ્રોન છે, ડબલ બોન્ડના 4 અને 1 લોન પેરના. ઓક્સિજનનો ઓક્ટેટ કમ્પ્લીટ જ છે, 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા છે હાજર. ઓક્સિજનની 2p ને કાર્બનની 2p બંને એનર્જીમાં નજીક સાઇઝ ઓલમોસ્ટ ઇક્વલ બેની. કાર્બનને જરૂર છે ઇલેક્ટ્રોનની, એની આગળ ટોટલ 4 ઓર્બિટલ હતી. કેટલી? 4 માંથી 2 ઉપરાઈ ગઈ 2 બોન્ડ બનાવવામાં. એકમાં લોન પેર છે, એક ઓર્બિટલ કેવી છે? હાવ ખાલી. ઓકે? તો જે વેકન્ટ ઓર્બિટલ છે એની અંદર આ બેમાંથી કોઈ એક લોન પેર નું ડોનેશન થાય અને એક નવો પાઈ બોન્ડ જનરેટ થાય. તો અહીંયા આની અંદર
કેમ કે કાર્બનનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હતું, એની આગળ વેકન્ટ ઓર્બિટલ હતું, એટલે કાર્બનની પ્રબળ ઈચ્છા હતી એને કોઈક લોન પેર આપે. અને બાજુમાં ઓક્સિજન તો એકદમ માલદાર પાર્ટી કહેવાય, ડબલ લોન પેર છે એની આગળ. કેટલી? ડબલ લોન પેર. એક ચલણ તો આપીએ કે ન આપીએ કે એક લોન પેર આપે તો કાર્બનનું કામ થઈ જાય. તો ઓક્સિજન તરફથી કાર્બનને એક નવી લોન પેર મળે બોન્ડ બનાવવા માટે અહીંયા. તો ઓની ઉપર એક લોન પેર વધે અને સીની ઉપર એક લોન પેર વધે. તો આ કાર્બન મોનોક્સાઇડ જે છે એમાં ટ્રિપલ બોન્ડ થઈ ગયો. કેવો? ટ્રિપલ બોન્ડ. અને કાર્બન મોનોક્સાઇડનો જે ટ્રિપલ બોન્ડ છે દુનિયાનો સૌથી સ્ટ્રોંગેસ્ટ ટ્રિપલ બોન્ડ છે, ઇવન મોર દેન N2. આની જે બોન્ડ એનર્જી જે છે, આની બોન્ડ એનર્જી એક બુકમાં એની આપેલી છે 1046 કિલો જૂલ પર મોલ ઓવરઓલ આખા ટ્રિપલ બોન્ડની. અને N2 ની વેલ્યુ છે 970 કિલો જૂલ. N2 માં ટ્રિપલ બોન્ડ છે તમને ખબર છે. આની 970 વેલ્યુ થોડીક આગી પાછી હોઈ શકે બુક પ્રમાણે, પણ ઓવરઓલ ઓર્ડર તો એનો જ હશે કે CO ની વેલ્યુ વધારે હશે N2 કરતા. એટલે ટ્રિપલ બોન્ડની બાબતમાં બોન્ડ એનર્જી કાર્બન મોનોક્સાઇડની વધારે છે N2 કરતા. બરાબર? હવે બંનેમાં જો ટ્રિપલ બોન્ડ હોય પાછા ચેક કરો, બંને આઈસો એટોમિક છે, બંને આઈસો ઇલેક્ટ્રોનિક છે કે નહીં? ચેક કરો તો CO ને N2 they are isostar, same number of bonds. સિગ્મા 2 ને એક થઈ ગયા, ભૂલથી પાયે સેટ થઈ ગયા, બેમાં 3 બોન્ડ છે. લોન પેર NN માં એક લોન પેર હોય બેની ઉપર. બરાબર? પણ CO ની અંદર બોન્ડ એનર્જી થોડીક વધારે આવી N2 કરતા. એનું રીઝન એ હોઈ શકે કે અહીંયા બોન્ડમાં પોલારિટી છે. શું છે? ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોન નેગેટિવ છે. પોલર બોન્ડ છે. CO નો બોન્ડ કેવો છે? થોડોક એવો પોલર બોન્ડ છે, સહેજ એવો. આ સ્લાઇટલી પોલર બોન્ડ. જ્યારે એની સામે આ નોન પોલર બોન્ડ છે, એટલે કે કોવેલન્ટ બોન્ડ છે પ્યોર. તો આયોનિક બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય ઓલા કોવેલન્ટ બોન્ડ કરતા, જનરલ કેસમાં. બધા કેસમાં નહીં, તો જનરલ કેસમાં આયોનિક બોન્ડ સ્ટ્રોંગર હોય તો એને લીધે એની બોન્ડ બ્રેક કરવાની એનર્જી વધી જાય. થોડુંક આમ આયોનિક કેરેક્ટર આવી ગયું ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ હોવાને લીધે. જેવું આયોનિક કેરેક્ટરમાં N2 માં પોસિબલ છે નહીં, બે સેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે. એટલે તમારે યાદ રાખવાનું કે કાર્બન મોનોક્સાઇડમાં તે ઓલમોસ્ટ 100%. કેવું છે? ઓલમોસ્ટ 100% બેક બોન્ડિંગ છે. ઓક્સિજન આગળ લોન પેર છે ને બાજુમાં કાર્બન આગળ વેકન્ટ એનું ઓર્બિટલ અવેલેબલ છે ને એનું ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. એટલે કાર્બનની છે અહીંયા પ્રબળ છે ઇલેક્ટ્રોન લેવાની બોરોનની જેમ. તો આમાં તે ઓલમોસ્ટ 100% બેક બોન્ડિંગ માની લેવાનું, ટ્રિપલ બોન્ડ થઈ ગયો. તો આ બ્લેક વાળા બોન્ડ હવે વ્હાઇટ તરીકે વર્તે છે. જો કેવો વર્તે છે? બ્લેક વાળા બોન્ડ હતો ને, પણ વર્તે કેવી રીતે? વ્હાઇટ તરીકે, એટલે કે બ્લેક ઇક્વલ ટુ વ્હાઇટ આ કેસમાં. તો જ્યારે 100% બેક બોન્ડિંગ હોય ત્યારે બ્લેક વાળા પાઈ બોન્ડ વ્હાઇટ તરીકે વર્તી લખવાનું, એટલે કે બોન્ડ ઓર્ડરમાં કાઉન્ટ કરવાનો. એને આપણે કાઉન્ટ કરીએ જ છીએ, તેમ છતાં તે પૂરેપૂરું કોન્ટ્રીબ્યુશન આવે એનું. તો ભૂલાવું જોઈએ નહીં. હવે તમે ચેક કરશો ને તો કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન છે ચેક કરો. 3 બોન્ડના 6 ઇલેક્ટ્રોન અને પોતાના બે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજને લોન પેર આપી એનાથી ઓક્સિજનને કાંઈ ખોટ ગઈ નથી. એનું પોતાનો ઓક્ટેટ તો એઝ ઇટ ઇઝ જ છે. કાર્બનની હેલ્પ મળી ગઈ, કાર્બનની હેલ્પ મળી ગઈ, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે તો અહીંયા બંને એટમના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયા. ઉપરમાં એ ઇનકમ્પ્લીટ હતા તો આ મોર સ્ટેબલ ગણશું, ઉપરનું લેસ સ્ટેબલ ગણશું. તો લખી નાખવાને મોર સ્ટેબલ એમ. આમાં લેસ સ્ટેબલ ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે.
આમાં કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આ કેસમાં બોન્ડ એંગલ વેરી ક્લોઝ ટુ 180 છે, વેરી ક્લોઝ ટુ 180. બરાબર? હવે એવું કેમ થયું? તો 180 નો બોન્ડ એંગલ થાય તો ખાલી 2 સિગ્મા હશે અને 2 પાઈ હશે, લોન પેર તો હશે જ નહીં. તો પછી મતલબ એવો થયો ને કે નિયર ટુ 180 છે ઓલમોસ્ટ. મતલબ આ કેસમાં ઓક્સિજન એ બે બાજુ સિલિકોન અથવા એલ્યુમિનિયમ જે છે એને લોન પેર આપી છે બેક બોન્ડિંગ માટે, ડબલ સાઇડ બેક બોન્ડિંગ બે સાઇડથી. તો અહીંયા લોન પેર ઓની ઉપર વધે નહીં અને અહીંયા ડબલ બોન્ડ થઈ જાય ઓલમોસ્ટ. અને ડબલ બોન્ડ થાય એટલે ઇનડાયરેક્ટલી રિપલ્શન થાય, બોન્ડ એંગલ થઈ જાય 180. લોન પેર તો છે નહીં સેન્ટ્રલ એટમ ઉપર. તો આ કેસમાં આ CF3 ગ્રુપનો રોલ છે ઇનડાયરેક્ટલી. આ CF3 ગ્રુપ જે છે એ તમારે ઓર્ગેનિકમાં ભણવાનો આવશે. સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. એને ટૂંકમાં કહી શકાય EWG, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન બીજા આગળથી ખેંચી લે પોતાના તરફ. કેમ કે આ કાર્બનની અરે 3 ફ્લોરિન છે, હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી વાળા. એટલે તમે એવું ઇમેજિન કરી શકો, ધારો કે આપણે એક નાનો એવો કટકો ડ્રો કરીએ અહીંયા. હવે કાર્બન ને ફ્લોરિનમાં ડિફરન્સ વધારે છે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો. કાર્બનની 2.5, ફ્લોરિનની 2.0. એટલે આ ફ્લોરિન શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે સિગ્મા બોન્ડના પોતાના તરફ. આ સાઈડનો ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચશે. 3 ફ્લોરિન જે છે કાર્બન જોડાયેલા ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચશે ફૂલ સ્પીડથી. એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? હાઈ પોઝિટિવ, હાઈ પાર્શિયલ પોઝિટિવ. તો એ શું કરે બોલો? ઓલા એલ્યુમિનિયમ વખત ઇલેક્ટ્રોન ખેંચે. કાર્બન ને એલ્યુમિનિયમમાં કાર્બન 2.5 ને એલ્યુમિનિયમ 1.9 ની આસપાસ છે. તો અહીંયા થયું એવું કે ફ્લોરિને માગ્યા ઇલેક્ટ્રોન કાર્બન આગળથી, તો કાર્બન માગે એલ્યુમિનિયમ આગળથી. એક સાયકલ બધી એમ તમારે સાયકલમાં મૂકેલી હોય પેરેલલ એકબીજાને, આમ ઊભી ઊભી, ખબર ને સાયકલ મૂકેલી હોય લાઈનસર એકમાં, એકને પડતા બધી પડે ન પડે. અહીં એવી રીતે છે કે ફ્લોરિન 3 ઈ કાર્બન આગળથી ઇલેક્ટ્રોન ખેંચે તો કાર્બન એલ્યુમિનિયમ આગળ ઇલેક્ટ્રોન ખેંચે. હવે એલ્યુમિનિયમ કોની આગળ લેવા જાય? ઓલા ઓક્સિજન આગળ. એ તો તૈયાર જ છે આપવા માટે. તો આ કેસમાં ઇલેક્ટ્રોનની ખૂબ જ પ્રબળ ઈચ્છા છે ઇલેક્ટ્રોન લેવાની, વેરી સ્ટ્રોંગ એફિનિટી. તો એલ્યુમિનિયમની ખૂબ જ પ્રબળ ઈચ્છા છે ઇલેક્ટ્રોન લેવાની, જેવું બોરોનમાં ને બધામાં પહેલા હતું એ જ પ્રમાણે. કેમ કે એલ્યુમિનિયમ આગળથી ઇલેક્ટ્રોન કાર્બને ખેંચી લીધા, કાર્બન આગળથી ફ્લોરિને ખેંચી લીધા, તો એલ્યુમિનિયમ આગળ ઇલેક્ટ્રોનની બહુ મોટા પ્રમાણમાં ખોટ ઊભી થઈ. અને પહેલેથી એનો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ હતું, પહેલાથી જ તે 3 જ બોન્ડ છે, લોન પેર તો કોઈ છે નહીં. તો હવે ઓક્સિજનને બહુ દયા આવી. એક જ એલ્યુમિનિયમ નહીં, બે સાઈડના એલ્યુમિનિયમને હેલ્પ કરી, બે સાઈડના એલ્યુમિનિયમને એક અરે પાઈ બોન્ડ બનાવે.
એક સાથે બેકબોન્ડ કરે. એટલે આપણને જે ફોટો મળશે એમાં બંને બાજુ તમારે સમજી લેવાના પાઈ બોન્ડ. તો ઓની ઉપર એક લોન પેર વચ્ચે નહીં, આપણે આવું સ્ટ્રક્ચર ઇમેજિંગ કરી શકીએ. ઓની ઉપર 2+ ચાર્જ, એલ્યુમિનિયમમાં -1 ચાર્જ. કેમ કે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન લીધા અને ઓક્સિજન આપ્યા, એટલે ઓની ઉપર 2+ ચાર્જ. હવે જો ઓની ઉપર 2+ ચાર્જ આવ્યો કેસમાં એનું ઓક્ટેટ ડિસ્ટર્બ થયું કોઈ રીતે ચેક કરો. ઓના ટોટલ બોન્ડ બે બાજુ 2, તો ઓનું ઓક્ટેટ કેવું થઈ ગયું બોલો? એઝ ઇટ ઇઝ જ છે, 8 ઇલેક્ટ્રોન. આ એલિમેન્ટમાં કેટલા બોન્ડ થઈ ગયા? હવે 8 થઈ ગયા. આ સાઈડના 2 અને આ સાઈડના 2, તો એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને કાર્બનને F3 તમે હતા હોય તો પહેલેથી જ તે. તો ઓક્સિજનને બે બાજુ હેલ્પ કરી, જેથી કરીને બે સાઈડના એલ્યુમિનિયમની ઓક્ટેટ પૂરી થઈ ગઈ, બે સાઈડ ડબલ બોન્ડ બની ગયો. તો ડબલ બેક બોન્ડિંગનો કેસ થયો. કેવો? ડબલ સાઈડ બેક બોન્ડિંગ. બે બાજુના બોન્ડમાં બેક બોન્ડ થાય. પણ શરત મેં તમને કીધી હતી કે એ લોકોની પ્રબળ ઈચ્છા હોય તો ઓક્સિજન સામેથી લોન પેર આપે. ક્લિયર? અહીંયા બંનેની ઈચ્છા ખૂબ પ્રબળ હતી એલ્યુમિનિયમની, એટલે આ સેટિંગ થયું. બોલો. ના ના, લખો તો હાલે. ના, અનઓફિશિયલ લખવાનું ન હોય પણ સમજી લેવાના હોય કેમ થતું છે એમ. એટલે બોન્ડ એંગલ જો 180 છે, ખૂબ નજીક છે, 178 જેવો છે. આવો નવો તમે સિમિલર કેસ તમને મળશે. જો તમે સિલિકોનનો કેસ લો, એલ્યુમિનિયમ એટલે એને સિલિકોન 3 ફિનાઇલ ગોઠવી નાખો. પીએચ એટલે ફિનાઇલ ગ્રુપ C6H5, એ સાઈડમાં નોટ કરી નાખો. આ ફિનાઇલ ગ્રુપ જે લખેલું છે, એટલે કે નવો ફોટો ડ્રો કરું તો એ પ્રમાણે ઓક્સિજનની યારે સિલિકોનનો ડબલ બોન્ડ, આ જગ્યાએ 3 ફિનાઇલ, અહીંયા દરેક ફિનાઇલનો મતલબ છે C6H5. બેન્ઝીનમાંથી એક H કાઢી નાખો તો C6H5 વધે, એને કહેવાય ફિનાઇલ. એનો સિમ્બોલ PH માનવાનો. તો અહીંયા પણ એ જ પ્રમાણે છે કે જો આપણે આ પ્રમાણે સ્ટ્રક્ચર ઇમેજિન કરીએ તો ઓની ઉપર 2+ ચાર્જ આવે, સિલિકોનમાં માઇનસ ચાર્જ આવે. અને આ 3 ફિનાઇલ ગ્રુપ એ તો થોડા ઘણા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, જેવી રીતે CF3, પણ એટલા બધા સ્ટ્રોંગ નહીં, પણ હાલી જાય 3 જણા છે, એટલે આપણે 2 જણા હતા. એટલે આની અંદર તો બોન્ડ એંગલ પરફેક્ટલી 180 નો થઈ ગયો. 100% ડબલ બેક બોન્ડની. કોઈને બાકી? તો આ તમારે ધ્યાન રાખવાનું ઇમ્પોર્ટન્ટ છે. આ જે ફોટો જે છે હવે એની બીજી બધી એપ્લિકેશન. તો પહેલા અહીંયા લખેલું છે R3SiOH વર્સિસ R3COH, બેની વચ્ચે ડિફરન્સ શું છે? તો આપણે અહીંયા જો R3 એટલે કોઈ R ગ્રુપ બની લ્યો, કાર્બન વાળું ગ્રુપ, ધારો કે R બરાબર મિથાઇલ લઈ લ્યો, તો આ સિલિકોન 3 મિથાઇલ હોય અને એક OH હોય.
અથવા આ કાર્બન ની 3 મિથાઇલ અને એક OH હોય એની વચ્ચેની કમ્પેરિઝન છે. તો આ પ્રમાણે ઇમેજિન કરીએ સ્ટ્રક્ચર. તો અહીંયા O અને H વચ્ચે અથવા O અને C વચ્ચે બેક બોન્ડિંગ થવાનું છે નહીં. એટલે O ની ઉપર 2 લોન પેર એમને રહેવાની છે, નો બેક બોન્ડિંગ. એટલે કે O અને H ની વચ્ચે સિંગલ બોન્ડ જ છે. પરંતુ આની અંદર જ્યારે આપણે સિલિકોન વાળો કેસ લઈએ તો એમાં O અને સિલિકોન વચ્ચે શું થાય? બેક બોન્ડ. હવે બેક બોન્ડ થાય એટલે અહીંયા ડબલ બોન્ડ જનરેટ થાય અને O ની ઉપર પ્લસ ચાર્જ આવે ને સિલિકોન ઉપર નેગેટિવ ચાર્જ આવે. હવે બેની વચ્ચે ડિફરન્સ છે ઓક્સિજનનો ડિફરન્સ બે વચ્ચે ક્રિએટ થયો કે ફર્સ્ટ કેસમાં O ની ઉપર કોઈ જાતનો પોઝિટિવ ચાર્જ નથી, ઉલટાનો પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે. કેવો છે? પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે. એટલે આ જે બોન્ડના જે 2 ઇલેક્ટ્રોન હોય, અહીંયા OH બોન્ડના 2 ઇલેક્ટ્રોન, એની એટલો બધો એટ્રેક્ટ કરતો ન હોય ઓક્સિજન. જ્યારે અહીંયા આ OH બોન્ડ જે છે એના 2 ઇલેક્ટ્રોનની લોકેશન ઓલમોસ્ટ ઓક્સિજનની પાસે પહોંચી ગઈ ડ્યુ ટુ ઇટ્સ પોઝિટિવ ચાર્જ. એવું આમાં થવાનું નથી. તો આ બોન્ડ વધારે પોલર છે કે ઉપરનો વધારે બોન્ડ પોલર થયો? તો આ નીચેનો બોન્ડ વધારે પોલર થયો, મોર પોલર. જે પોલર બોન્ડ હોય એ ઇઝીલી આયોનાઇઝ થઈ શકે. અને એ આયોનાઇઝ તો H+ રિલીઝ કરે. તો એ વધારે એસિડિક થાય. તો આ સિલિકોન વાળો જે મોલેક્યુલ બે લખેલો છે એમાં OH બોન્ડ વધારે પોલર છે ઉપરવાળાના OH બોન્ડ કરતા, કેમનું બેક બોન્ડિંગ નથી એટલે ઉપરવાળામાં. તો વધારે પોલર બોન્ડ થાય તો વધારે ઇઝીલી આયોનાઇઝ થાય. ઇઝીલી આયોનાઇઝ તો H+ જલ્દી રિલીઝ થાય અને જે H+ જલ્દી આપે એ વધારે સ્ટ્રોંગલી એસિડિક હોય. એટલે કે સિલિકોન વાળો કમ્પાઉન્ડ જે છે એ મોર એસિડિક છે ઓલા કાર્બન વાળા કમ્પાઉન્ડ કરતા, કે જેમાં બેક બોન્ડિંગ થવાનું છે નહીં. બીજું કે બોન્ડ એંગલની વાત કરીએ તો અત્યારે ઓક્સિજનના બોન્ડ કેવા છે? સિંગલ બોન્ડ, 2 લોન પેર એઝ ઇટ ઇઝ છે. તો વોટરની જેમ તમે સમજીએ કે વોટરની જેમ જેમાં એક બોન્ડિંગ નથી તો બોન્ડ એંગલ 104 જેવો થઈ ગયો. પણ આમાં શું થઈ ગયું? ડબલ બોન્ડ વર્સિસ સિંગલ બોન્ડ, બોન્ડ પર બોન્ડ રિપ્રેઝન્ટ વધારે છે, એક જ લોન પેર વધી છે ઓની ઉપર. ઓની ઉપર એક લોન પેર છે, યાદ રાખજો પાછા. તો હવે બોન્ડ એંગલ આનો મોટો આવે કેમ કે રિપલ્સનની એક્સન્ટ વધી ગયું બોન્ડ પરનું અગાઉ કરતા. તો આનો બોન્ડ એંગલ એટલે લાર્જર બોન્ડ એંગલ થયો. એટલે આ તમને એક્ઝામમાં પૂછીએ કે એ પ્રમાણે બોન્ડ એંગલની કમ્પેરિઝન અથવા એસિડિક કેરેક્ટરની કમ્પેરિઝન. આ આપણે હમણાં નથી કરવાનું. ડાયપોલ મોમેન્ટ વાળો પાર્ટ છે એટલે ડાયપોલ મોમેન્ટ સમજાવીશ ત્યારે તમને કહી દઈશ એ વખતે. છેલ્લી 3 થી 4 મિનિટ. તો આ ડાયપોલ મોમેન્ટ વાળો પાર્ટ હમણાં નથી કરવાનો, બરાબર? કેન્સલ, હમણાં કામ ચલાવ. એનો આખો ટોપિક અલગ છે ડાયપોલ મોમેન્ટ, ત્યારે તમને ક્લિયર થશે શું છે એ. આ તમને ક્લિયર થઈ ગયું હશે સ્ટ્રેન્થનું ને બોન્ડિંગ કેવી રીતે એક્ઝામમાં પૂછી શકાય. આ લગતા નહીં હમણાં, બરાબર? હવે પણ છાપી નાખો.
કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું? આજના હોમવર્કમાં આજનું બોર્ડ વર્ક, હજી આના બધા ક્વેશ્ચન નહીં થઈ શકે, કેમ કે બેક બોન્ડિંગના બધા ક્વેશ્ચન મિક્સ થઈને આવશે, બોન્ડ એંગલની આરે ને બધાની આરે. તમે જ્યારે જે સોલ્વ કરશો ત્યારે તમને વધારે ક્લિયર થઈ જશે. હું જે કહું છું બોલો. કેમ આમાં વધારે કીધું ને, લાર્જર. આ ડબલ બોન્ડ ને સિંગલ બોન્ડ, બોન્ડ પર બોન્ડ પર રિપલ્શન મોટું થયું કે ઓછું થયું? બોલ. થયું ને? ઓકે. ગ્રેટર બોન્ડ પર રિપલ્શન, ડબલ સિંગલ. અહીંયા બે બધું સિંગલ સિંગલ જ છે. અને લોન પેર અહીંયા એક જ વધી. હવે અહીંયા બે લોન પેર હતી, એના પણ ફેર પડશે. કોઈને કઈ ડાઉટ? અહીંયા આપણે સ્ટોપ કરીએ.